દામિની, હા બા. મોબાઈલમાંથી બહાર નીકળ બટા. કઈ કામ હતું? હા, બોલો. સાંભળ, આ તારી સાસરી વાળા ખરા ને, એ બધા આજે જમવા આવવાના છે. ખબર છે મને. મારા નણંદનો ફોન આવ્યો હતો. હા, એ કહેતા હતા કે એ લોકો પણ સાથે આવવાના છે. હા તો એક કામ કર, આ રસોઈનો બધો સામાન તું લઈ આવ અને એ લોકો છે ને રોકાવાના છે. સામાન તો લઈ આવ, પણ બા હા, બનાવવાનું શું છે એ તો મને કહો. હવે જો, હવે એ લોકોને શું ભાવતું હોય એ આપણને ખબર ન હોય, બરાબર છે. પણ એક કામ કર ને, દૂધપાક પૂરી ને ખમણ ને એવું બધું બનાવશું તો હાલશે. અને એવું નહીં ભાવ્યું તો? જો સાંભળ, દૂધપાક તો એવી વસ્તુ છે ને કે બધાને ભાવે. શ્રીખંડ કે મઠો કે એવું કાંઈ હોય ને તો એમ થાય કે કંઈક નડશે તો બીકમાં બધા ઓછું પણ ખાય. પણ દૂધપાક એવી વસ્તુ છે કે એ નડે પણ નહીં. સારું, તો એ બનાવી નાખીશ. પહેલાં છે ને હું સામાન લઈ આવું અને પછી બનાવવાનું ચાલુ કરી દઉં. અને સાંભળ, છે ને આ દૂધપાક પૂરી કરીએ ને આપણે, તો એની સાથે કઢી ભાત ને છૂટી દાળ કરજે મગની. એટલે છે ને જરાક મેનું સારું લાગે એમ, દાળ ભાત કરતાં દૂધપાક જોડે કઢી ભાત સારા લાગે. કઢી? મમ્મી, હા. એવું નથી લાગતું કે બપોરના કઢી થોડું સારું નહીં લાગે ને? ના ના, દાળ દૂધપાક હોય ને એટલે થોડુંક કઢી ભાત ને છૂટી દાળ હોય ને તો સારું લાગે. અને સાંભળ, આ ભાત બનાવવાના ચોખા છે ને, હારામાના ચોખા લાવજે હો. બીજું કંઈ? કારણ કે હું તો પહેલી વાર રસોઈ બનાવું છું ને બા, મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે. તમે જે રીતે મને શીખવી રહ્યા છો ને એ પ્રમાણે તો એવું જ લાગે છે કે આજે પહેલી વાર હું રસોડામાં જવાની હોય. એટલે તો હું તને કહેતી હોઉં છું વારંવાર કે હું કંઈક નવી વસ્તુ બનાવું ને તો તું મારી બાજુમાં રહી અને ધ્યાન આપ રસોઈમાં. પણ બા, હા, અહીંયા તમે અત્યારે મારી પાસે રસોઈ બનાવડાવો છો, હમ, લગ્ન પછી તો મારે બનાવવાની જ છે. તો એક કામ કરો ને, અત્યારે તમે બનાવી નાખો ને, લગ્ન પછી તો મારે બનાવવાની જ છે ને. અને બની શકે કે એ લોકોને ન ભાવ્યું તો? મને એ લોકોનો ટેસ્ટ નથી ખબર કે કેવું ખાતા હશે, તીખું, મોળું, ગળ્યું. જો દામિની, અત્યારે તો મને એમ કહે છે કે બા તમે બનાવી નાખો રસોઈ, પછી સાસરે તો મારે બનાવવાની જ છે ને. તો અહીંયા મારી માથે દોડી દે છે કે મને આવડે છે, નથી આવડતું એમ કરે છે. તો તું ધ્યાન આપીને આજે રસોઈ બનાવીશ ને તો તને છે ને ફાવશે જ બનાવતા, અને તારો ટેસ્ટ પણ એ લોકોને ગમશે. એટલે અત્યારથી તમે મારી બેઇજ્જતી કરાવો? ના, જો એ લોકોને ન ભાવ્યું તો મને સંભળાવશે ને. જો દામિની, તીખાશની વાત રહી તો એમાં છે ને આપણે બહુ તીખું નહીં બનાવવાનું, બહુ મોડું નહીં બનાવવાનું. તીખાશનો ટેસ્ટ આપણે મીડિયમ રાખવાનો. એ તો મીડિયમ તો બધા જ ખાતા હોય તીખું. રહી વાત મીઠાની, તો મીઠું એકવાર ઓછું પડે ને તો ચાલે, ઉપર લેવાય છે. વધારે પડી જાય તો એનો કોઈ રસ્તો હોય નહીં. હા, એટલે છે ને રસોઈ આજે તારે જ કરવાની છે. તું જ્યાં અટકીશ ને ત્યાં હું તને કહીશ કે અહીંયા આમ નહીં, આમ કરવાનું છે. સારું, તમે જરાય ચિંતા ના કરો. જેટલા લોકોને આવવું હોય ને એટલા લોકોને આવવા દો. એમ પણ તમે મને ત્યાં સુધીની તો રસોઈ શીખવાડી છે કે ઘરમાં જો 25 લોકો હોય ને તો એટલા લોકોની રસોઈ બનાવી શકો. હા, તો આ લોકો 25 તો આવવાના નથી. બસ ત્યારે. સારું, હું પેલા લિસ્ટ બનાવી નાખું છું. હા, ચાલ. હા અશોક, હજી સુધી નથી આવ્યા. મને કીધે ડાર્લિંગ 10 મિનિટમાં જ પહોંચો. છો એની 10 મિનિટ. ગરમી. કેમ તું તો ટાટા ઠીકરા જેવી છો. હું અત્યારે બોલાયો મને? આરતી ઉતારવી હતી. ઉતારું? હું કામ હતું એમ કહું છું. અત્યારે ઓફિસેથી માંડ રજા લઈને આવ્યો છું. અશોક, હા, ગુસ્સો શું કરો છો? પ્રેમથી વાત નથી કરી શકતા ક્યારેય વાઈફ સાથે? હું કામ હતું બોલ ને. મને આમ અચાનક બોલાયો. વાહ, આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને પ્રેમથી વાત કરો છો. વાહ વાહ, તમારો પ્રેમ વાહ અમર છે. હા, બાકી હું કામ હતું બોલ હવે. હા, મારા ભાઈ છે, હા, એમના સસરાના ઘરે આપણે લોકોએ જમવા જવાનું છે સાંજે. એટલા માટે વહેલા આવી જજો અને નવા કપડાં પહેરીને જાઓ ને તો કપડાને બગાડતા નહીં. અને હું રેડી થઈને તમને કોલ કરીશ. VIP સર્કલે હું ઊભી રહીશ. ઓફિસેથી સીધા આપણે ત્યાં જવાનું છે. ઓકે? હું નહીં આવું. અને અત્યારે આવ્યા જ છો તો કપડાં નવા પહેરીને જ જજો. મારી વાત સાંભળ. મસ્તી કરો મને. હા, પણ હું મસ્તી નથી કરતો. મારે નથી આવું. મને ખબર જ હતી કે તમે ના જ પાડશો નહીં. આયો. આવાય
ક્યારેક અમારા પ્રસંગમાં કુટુંબમાં કોઈક 5 માણસ ભેગું થતું હોય ને તો ત્યાં જમાઈને અવાય તો બધાને ખબર પડે કે અમારી દીકરીને પણ એમના જમાઈ છે. પછી આવે અત્યારમાં નથી આવું, તું જઈ જા. શું કરવા નથી આવવું? રીઝન? રીઝન ઈ ગુજરાતીમાં બોલી. કારણ? હા બસ, કારણ એ છે કે મારે છે ને ઓફિસે આજ લગભગ રાતના 10 વાગે ને તોય કઈ કહેવાય નહીં. આ રોજ કામ જ એટલું. હું એટલે તો અત્યારે ગા આવ્યો. તમે દર વખતે મને અને ઉભી રહે 1 મિનિટ. આ તે મને અત્યારે ફોન કરીને અહીંયા બોલાવ્યો, બરોબર? એની કરતા તે મને ફોનમાં બધું કહી દીધું હોત તો હું શું કરવા કહું? હે ફોનમાં શું કરવા કહું? મને મારા- તો એમ હોય ને કે તમે આવશો મારી સાથે એટલે સાથે સાથે નવા કપડાં પણ આપી દઉં. મારે જો આજ ન થાવું, બરોબર? મને મારે ખબર જ કાંઈ- હતી કે તમે નથી આવવાના. ક્યારે આજ સુધી કોઈ અમારા કુટુંબમાં કે ક્યાંય ભણ્યા છો? નહીં, ક્યારેય નથી ભણ્યા. એટલા માટે તમે ના પાડો ને, એટલા માટે મેં પહેલેથી જ એ લોકોને ના પાડી દીધી. ભાઈ ત્યાં જરૂર હોય તો આવવાનું, એવું ત્યાં ખાલી જમવા જવાનું છે ને ત્યાં આગળ કાંઈક જો તાર ભાઈ ની હગાઈ તો થઈ ગઈ છે. ના જ પાડી દીધી, નથી બરાબર. જવું. હવે ભાષણ એમ આપવાની નહીં, કઈ જરૂર ના. હગાઈ. ના, મારે ભાષણ સાંભળવું જ નથી તમારું. ત્યાં જમવા ખાલી આવવું એ મને નો મજા આવે ને. હા, સમજી ને કઈ તમને અડસેલા ન ખવડાવત, રસ પૂરી ને એવું ખવડાવત હળવું બોલ ને બધા પછી સાંભળે. તો ઓલો એ બધાને પિયુષ ને- બાયડિયું છે. પિયુષ ને માન બધા સાંભળતા છે. હા તે જોયા જો પિયુષ ને જોયો હેન બાયડી એકવાર એમ કે ને કે પિયુષ આમ તો પિયુષ એમ જ કરે. અને અમારે અશોક આમ લે હવે સાની મુની ની બેને જો મારી વાત સાંભળ, તું છે ને જઈ આવજે. નથી જાવું. મેં ના પાડી દીધી છે, વાત પૂરી થઈશ, બરાબર? તમારી વગર હું ક્યાંય નથી જવાની. મારે હાથે કરીને બધાનું સાંભળવાનું જ ને કે જમાઈને લઈ લઈને આવે. એ હું ફોનમાં છે ને દેવાંગરે વાત કરી લઈ, બરોબર? શું કરવા? હે શું કરવા? હું કરવા હું વાત કરી લઈ કે હું આજ નથી નીકળી શકું એમને, મારે ઓફિસે કામ છે ને, કઈ બીજું કઈ ન કહેવાનું હોય. હા, અને ખાલી જમવા જ જવાનું છે ને. હે સારું છે કે તમને તમારી બાયડી યાદ છે, નકર તો તમે મને ભૂલી જાવ એમ છો નહીં. હા, હું કેવી સારી. પેલા ભાઈ બધું આ બધું તારી હાટું કરું છું, કામ કરવા જાવ ને ઈ. ના ના બરોબર? વર્તન તઈ કરજો. તમે આવા હાડલા પહેરી શકો છો, આ હોનાનું મંગળસૂત્ર ને બધું એટલે લઈ શકો છો, એ નથી જોતી એમ. ના ના કામ કરવી ને તને હું પેટમાં બળે? વડકા કરી લો તમે લે, પેટ ભરીને. વડકા કરવાની વાત નથી મારી પણ લો એમ કરો, મારી લો. લાવો તો હાથ આપો તો. ભાઈ મારે નથી હાથ આપવો, તને મારીને મારે ક્યાં જવું? હા, કૂતરાની જેમ આવો આવો જ કરતા હોય જ્યારે હોય ત્યારે. ભાઈ- એ તો હું હારી છું કે રહીને ટકીને સેવા કરું છું તમારી હાજા માંદા. બસ જો ઈ જ મેન વાત છે. આ હું ન્યા જમવા આવું, ન્યા કાંક મઠો બઠ્ઠો ની ખાધું અને જો માંદો પડ્યો તો પછી તારે જ સેવા કરવી પડે ને, ઈ કરતા મને જો આમ હાવ સાદું ભાવે, સમજી? હા, એમ. તમને પહોંચી કોણ વળે ને? હા, હા, ગમે એવી વાત કરશો, એ વાતમાં 2 ડગલા મોરના મોર જ હશે. ઈ તું ગમે એ વાત કરે હું પોગી જ જાય, ઈ મને ખબર છે, પણ હું તને શું કહું છું, મારે જમવા નથી આવું. તો બસ રેજો ભૂખ્યા, હું કઈ નહીં બનાવી દઉં ઘરે. તો વાંધો નહીં. ખબર છે, વાંધો નહીં. હોટલમાં પાવભાજી ગળસીને આવશો નહીં? લે, હું ન્યા હોતી રોટલી બનાવડાવું, સમજી? પાવ ને ભાજી બે યારે નહીં. હોટલ તમારા હાહરાની છે કા? તે ત્યાં રોટલી બનાવડાવો તમે? અરે ઈ દોસ્તાર છે આપણો, ઓળખાણ જ એવી થઈ ગઈ, સમજી? મને પાવભાજી બધા કરતા વધારે ભાવે એટલે ત્યાં ઓળખાણ રાખી છે સારી. મને એમ હતું કે હેતલ સાસરે જશે ને તો એની મમ્મીને નહીં ભૂલે, પણ આ શું, મને યાદ પણ નથી કરતી, ફોન પણ નથી કરતી. એકલા એકલા બોલવાની ટેવ ગઈ નથી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બેટા, ગુડ મોર્નિંગ. હું એમ કહું છું કે અત્યારની જનરેશનને આ ગુડ મોર્નિંગ ક્યાંથી આવડી જાય છે? હા, તમારી સ્માઇલ જોવા માટે રોજે રોજ ગુડ મોર્નિંગ કહું છું. હા, તમે જે ગુડ મોર્નિંગ બોલ્યા પછી હસો છો ને, મજા આવે છે ખરેખર. આખા દિવસની એનર્જી ભેગી થઈ ગઈ હોય ને એવું લાગે છે. સરસ કહેવાય ને કે તને એનર્જી રહી છે. બોલ, આ મેં તને એક કામ ચીંધું હતું. યાદ છે હા, તમારું ચૂર્ણ, ફાકી અને આંખના ટીપા, અરે વાહ, યાદ છે ને? બરાબર. મારો દીકરો એમ ભૂલ્યો નથી હો. પણ બેટા દેવાંગ, બધી ડોસીઓ એમ કહે છે મંદિરે જાવ ને ત્યારે કે દીકરાઓ જ્યાં સુધી લગ્ન ન કરે ને ત્યાં સુધી જ એના મમ્મી પપ્પા ના હોય. આ પછી તો વહુઓ કે ને એમ જ થાય છે. હે તો જેવું તમે આપો સામેવાળા વ્યક્તિને એવું જ તમને મળવાનું છે. પ્રેમ, હા, તમે સામેવાળા વ્યક્તિને પ્રેમ વધારે આપશો તો એ પણ તમને વધારે દિલથી પ્રેમ કરશે. હા, એટલે હું તો એમ કહું છું કે જો કદાચ તમારી વહુ ના માનતી હોય ને તો એમાં વાંક તમારો જ છે. અચ્છા, હા, વહુને વહુ તરીકે નહીં દીકરી તરીકે રાખતા શીખો એટલે કોઈ પ્રોબ્લેમ આવશે જ નહીં. સિમ્પલ છે. બેટા દેવાંગ, હા,
તને એવું નથી લાગતું કે તારા ઉંમર કરતાં તારી બુદ્ધિ બહુ વિકસિત થઈ ગઈ છે? વધારે પડતી વિકસિત થઈ ગઈ છે એવું મને લાગે છે ક્યારેક ક્યારેક. આખરે બુદ્ધિ અને મગજ બધું આપનાર તમે જ છો ને? હા મમ્મી. હા પણ વધુ પડતું બેટા, 100% કરતાં વધારે અપ થઈ ગયું છે. ક્યારેક ક્યારેક મને એવું લાગે કે હું પણ જેને આમ સવારમાં એક નાની બાબા બની જાઉં, રોજ ટીવીમાં આવું, બધા લોકો મને સાંભળે અને હું બધાને જ્ઞાન પીરસતો હોય અને મારા જ્ઞાનથી બધાના જીવનમાં પરિવર્તન થતા હોય. સારું લાગે નહીં? પેલા મજા તારા આવે છે. મજા આવશે ને? પેલા તારા જીવનમાં પરિવર્તન લાવ ને બેટા, પછી બીજાના જીવનમાં પરિવર્તન લાવવાનું તું કોશિશ કરજે. હા, આવું બધું મને મારા મિત્રો પણ કહેતા હોય છે શું? વારા ઘડીએ. હા બિચારાને કઈ થોડા ઘણા નાના મોટા સજેશન શું આપી દઉં? મને કહે ઓ મોટિવેશન સ્પીકર ચૂપ હા, તું છે ને પેલા તારામાં બદલાવ લાવ પછી મને કહેજે. હા જોજો ને, જે દિવસે મારામાં બદલાવ આવશે ને તે દિવસે બધા જોતા જ રહેવાના છે. હા હા, હું શું કહું છું મમ્મી, આ તમે ગઈકાલે સાંજે જમવાનું કહેતા હતા મને, આ ક્યાં જમવાનું છે? જો હું પેલા કહી દઉં છું, હું છે ને જમવા માટે આવીશ નહીં, કારણ કે મારે લેટ થવાનું છે. આ દિવાળીનો મહિનો ચાલે છે અને ખાસ એમાં પણ વધારે ઓવર ટાઈમ કરવાનો હોય. જાણો છો ને તમે બધું, એટલે તમે જેને તમારી રીતે ચોખવટ પાડી જ દેજો કે મારો દીકરો આવી શકે એમ નથી, હું એકલી આવીશ. ઓકે? વાત તારી પૂરી થઈ ગઈ બેટા? હાઉ પૂરી? તું એક કામ કર ને, આ દર વખતે તારા સસરા લોકો આપણને જમવાનું કરે છે, બરાબર? એ મતલબ સગાઈ થઈ ત્યાર પછીની વાત છે ને? શું 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 સસરા ક્યાંથી આવ્યા વચ્ચે? એટલે એ જ કહેવાય ને તારા સસરા પક્ષમાં. પણ જમવાનું કઈ જગ્યાએ છે? એ ભૂલાઈ જ ગયું ને તને કહેવાનું. જમવાનું છે વેવાઈ ને ત્યાં. શું 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 સાસરિયામાં જમવા જવાનું છે? મમ્મી તો હું પહેલા હોય કે નહીં? હા, કોણે કીધું આવું કે હું નહીં આવું? હું તો પહેલા આવીશ. જોજો ત્યાં જઈને બાપી ના નાખતા, હું આવીશ. ના ના, હું કહીશ ત્યાં જઈને કે તમારા જમાઈ, એટલે મતલબમાં થનારા જમાઈ એવું કીધું તું કે હું ક્યાંય જમવા નથી આવવાનું, અને તમારા ઘરનું નામ પાડ્યું ને એટલે તરત કીધું કે હું આવવાનો છું. આ તો કેવો નિયમ, ક્યાંનો ન્યાય? આ મામાના ઘરે જવાનું કે હાલો, હું આવીશ બકા, એવું ફોન ઉપર કહી શકું છું. જાનું આવીશ, હે ને? ડોબા અક્કલ. આ મમ્મી કાન નાનો નથી, હું નાનો નથી, મોટો થઈ ગયો છું. તમે કાનને જેને રાતો જોલ કરી દો છો પછી. ખબર જ છે. સાંભળ, હા. આ દર વખતે ત્યાં જમવા જઈએ છીએ આપણે, તો કોઈક વાર એમ તો કે આપણે ત્યાં જમવા આવે. હું થોડી કહું મમ્મી, તમારે કહેવાનું હોય વડીલ તરીકે. અને આમ પણ આપણે ત્યાં આવે જ છે ને. આ દર વખતે ઉત્તરાયણ હોય ત્યારે અને બીજું આપણે દિવાળીની રજા હોય ત્યારે વેકેશનમાં 2 વાર જમવાનું કરીએ છીએ. પણ આપણે ત્યાં 3-4 વખત જઈ આવીએ, વાંધો ને. હવે એની છોકરીને બધું નવીન નવીન બનાવતા આવડે તો બોલાવે, એમાં આપણે શું કરીએ? હા, કઈ વાંધો નહીં. ના ના, બોલાવાના છે, ટેન્શન ના લો તમે. મને ખબર છે કન્ફ્યુઝનમાં આવી ગયા જો, પણ યાદ છે મને, હું મારી રીતે વાત નાખીશ, તમે છે ને સપોર્ટ આપી દેજો. તો પછી ભાઈ સાહેબ પહેલા જ કહી દે ને કે મમ્મી હું કહી દઈશ એમ. તો પછી તમે સમજી શકો ને મમ્મી હા, કે થોડો ઘણો સમય તમારી સાથે બેસવાનો હોય. હવે એ સમયમાં કદાચ વધારે બેસી શકું તો તમને શું પ્રોબ્લેમ છે? હા બેટા, હવે જમવા જઈએ ને એ પહેલા તમારા જે કામ છે ને એ વાઇન્ડ અપ કરી આવો. જાઓ. મને તો થાય છે કે આજે રજા રાખી દઉં. ના ના, રજા લઈને આવતો રહીશ ને વેલા. હા, સમજ્યા ને? યુ કેન ગો. ચલો, ગો. લવ યુ મમ્મી, લવ I યુ. love you too, ચલો બેટા. મળીએ હા સાંજે. ઓકે. વાહ સાસુમાં વાહ. બાકી રસો એટલે એક નંબર. દૂધપાક શું બનાવ્યો તો, અને પાછું તમે તાણ કરી કરીને એટલો બધો ખવડાવ્યો છે ને, મને લાગતું નથી કે હજમ થાય આજે. થઈ જશે બેટા, કેમ કે સસરાના ઘરની જે પણ વાનગી ખાઈ ને એ તને હજમ થઈ જ જાય છે. સાચું કહું એ વાત, આ તમારા ઘરનું નામ પડ્યું નથી કે મારો દીકરો તૈયાર થયો નથી. હમણાં મારા ભાઈને ત્યાં જવાનું કહું ને તો તરત ના પાડશે. ના તો પાડું જ ને. અહીંયા રસોઈ એવી બને છે એક નંબર. રેસ્ટોરન્ટમાં પણ આવી રસોઈ ના બને. પણ ખરેખર આજે તો દામિની ભાભીએ બહુ મસ્ત રસોઈ બનાવી છે. જાદુ છે, જાદુ. દામિનીના હાથમાં ખરેખર જાદુ છે. હાની પેલા આવ્યો તો ને ત્યારે મસાલા ઢોસા બનાવ્યા હતા, એક નંબર મસાલા ઢોસા હતા. એ સ્વાદ હજી દાઢે ચોંટેલો છે. મને ચાઇનીઝ પણ એના હાથની બહુ ભાવી હતી ને. અરે તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમને ભૂખા રાખતી હોય એમ. તમે બધા તારીફ કરીને એના માટે થેન્ક યુ, પણ આ ચણાના ઝાડે ચડાવવાની જરૂર નથી. ના ના, ચણાના ઝાડ ઉપર નહીં, તને તો છે ને લીમડાના ઝાડ ઉપર ચડાવવાની છે. હું તો કહું નારિયેળીના ઝાડ ઉપર પણ ચડાવી દેવાય. જુઓ, આ તમારો થનાર જમાઈ
હોય હવે આ છોકરાઓ મજાક મસ્તી નહીં કરે તો શું આપણે કરીશું? મારા સાસુમાં મારા સાસુમાં મારી વગુ બોલ્યા, હા જોયું? મારા વેવાણ છે ને બા. આ છતાં છે તમારા ને, વગુ ના આ બોલ્યા. દેવાંગ કુમાર અહીંયા વારંવાર આવે છે ને એનું કારણ જે છે કે આ અમારી દામિનીને રસોઈ સરસ બનાવતા આવડે એટલે સારું સારું બનાવીને જમાડે છે ને એટલે વારે વારે આવે છે અહીંયા. હા, અને આમ પણ દામિનીના હાથમાં અન્નપૂર્ણા વસેલા છે, હા. એટલા માટે બહુ જ સારી અને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ના ના મારા માટે તો આ નુકસાન વાળી વાત કહેવાય ને. કેમ કેમ? બેટા? હું બહાર જમવા જવાનું કહીશ તો કોઈ મને બહાર નહીં લઈ જાય ને, કહે છે કે એની કરતા તો તું સારું બનાવે છે. ના ના ખવાય જ નહીં, બહારનું ક્યારેય ખવાય જ નહીં. અત્યાર સુધી કોઈ દિવસ નથી લઈ ગયા. જેટલી વાર કહો ને કે બહાર કેફેમાં જઈએ કે જમવા જઈએ, નહીં કહે છે કે આપણે ઘરે જમી લઈશું ને તું બનાવી નાખજે. વિચાર કરો તમે, હા, કે બહારની વસ્તુ કરતા સારી વસ્તુ બને, બીજું હેલ્ધી બને, ત્રીજું આના હાથનું બને, તો આનાથી વધારે શું કંજૂસ ના કહેવાય એને. કંજૂસ જ છો, ક્યારેક ભાભીને લઈ જવાય. હા દેવાંગ કુમાર, ક્યારેક તો એને આરામ મળે ને પછી આવું વિચારવાનું ને તમારે. આપીશ ને ક્યારેક ક્યારેક આરામ, તમે ટેન્શન નહીં લો મમ્મીજી. હા, એને ક્યારેક ક્યારેક આરામ આપીશ. આ ગમે ત્યાં અમારા ગામમાં કે કોઈ જગ્યાએ કે ગમે ત્યાં વરો હશે ત્યારે અમે જમવા જઈશું તે દિવસે આરામ. ના ના એવું નહીં વેવાણ, તમે ચિંતા કરો નહીં. આ અઠવાડિયાના જે વીકેન્ડ આવે ને સેટરડે સન્ડે ત્યારે બંનેને બહાર મોકલી દઈશ. હું જોઉં છું કેમ ના પાડે છે. પણ એમ નહીં, એકલા બહાર ફરવા ના મોકલતા કે જો હોટલમાં જમાડીને લાવે ઘરે મારી દીકરીને. એ તો પછીની વાત છે, પછી કરીશું. હવે સાંભળ, તારા હાથની રસોઈના તો બહુ વખાણ કર્યા હો આ લોકોએ. હું શું કહું છું, હા અમે લોકો તમારી ઘરે આવીને જમી તો ગયા, હા હા, પણ આ તમે લોકો અમારા ઘરે ક્યારે આવવાના છો એ કહેવા માંગતો હતો. સાચું કહો વેવાણ, આ દર વખતે તમે અમને જમવા બોલાવો છો, ક્યારેક તો અમારા ઘરે આવો. નહીંતર લોકો એમ કહેશે કે આ દીકરાવાળા કેટલી વખત આવી ગયા જમવા, પણ દીકરીઓવાળા કોઈ દી જાતા નથી ત્યાં. પણ વેવાણ, એમાં એવું છે ને કે તમારા ઘરે મારાથી જમવા ન અવાય, એ મારી દીકરીનું ઘર કહેવાય. હજી થયું નથી, હજી નથી થયું. આ તમારી દીકરી લગ્ન કર્યા પછી અમારી ઘરે આવી જાય ને પછી તમારે જે કઈ પણ વ્યવહાર રાખવો એ રાખજો. બાકી હું તો કહું જ છું તારા મમ્મીને કે હંમેશા આપણી ઘરે આવીને જમશે તો પણ મને કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ મને પ્રોબ્લેમ છે ને, હું દીકરીના ઘરનું ખાતી નથી, તમને ના હોય. મારે એક સવાલ કરવો છે ભાભી. બોલો ને. એક મારી બેન છે બિચારી, એને એક સવાલ કરવો છે, કરવા દો. પરમિશન માંગે છે તો બોલ દે શું કરવું છે. શાંતિ રાખ ને, હું પૂછી લઈશ હા ભાભીને. પૂછ. ભાભી, તમે પેલો આઈસ્ક્રીમ બનાવ્યો હતો ને, એ બહુ મસ્ત બનાવ્યો હતો. આટલી બધી સારી રસોઈ બનાવતા તમે ક્યાંથી શીખ્યા? શીખવાનું શું હોય, આ બા બનાવતા હતા ને તો બાજુમાં ઊભા ઊભા હું જોતી હોય. અને એમ પણ કહેવાય છે ને કે સ્ત્રીઓને છે ને પહેલેથી એવી શક્તિ આપેલી જ હોય છે કે ક્યાં કેટલું મીઠું નાખવું ને ક્યાં કેટલી ખાંડ નાખવી. બહુ સાચી વાત કીધી. અને દામિની બેટા, હાથ મારી હેતલ હજી છે ને આ રોટલી કરતા વ્યવસ્થિત નથી આવડતી. ઓનલાઈન જોવે, ઓનલાઈન. કશો વાંધો નહીં. આ મારી દીકરી ત્યાં આવશે ને એટલે તને બધી રસોઈ શીખવાડી દેશે, ચિંતા ના કરીશ. હા, એમ તો આવડે છે પણ સાસરે છે બિચારીને રોજે રોજ કઈ અમારે બોલાવવી નથી. આ ઘણી વખત કમ્પ્લેન આવે છે ખબર ને જમાઈની કે તમારી દીકરી વ્યવસ્થિત હજી રોટલી નથી બનાવી શકતી. બસ લો, હવે વખાણ થઈ ગયા હો મારા. લો પેલું નક્કી કરી નાખો ને પછી આ લોકોને કે દિવસે બોલાવવા છે કે દિવસે નહીં. ફોન કરી દેશે ને બેટા. અત્યારે તો હજી આપણે જઈએ છીએ ને, અને આપણે આમ પણ અહીંયા નહીં ઇન્વિટેશન ન અપાય ને, આપણા ઘરેથી પાછા આવશું આપણે કેવા માટે. નક્કી કરીને પછી ખરેખર હો બહુ જ મજા આવી ગઈ. સાચી વાત છે હો મમ્મી. હા, આટલી મજા તો છે ને આજ પહેલા ક્યારેય કરી નથી. ભાઈનું સાસરિયું એટલે એક નંબર હતું નહીં? એક નંબર છે એટલા માટે તેનું સાસરિયું કહેવાય છે. નહીતર હું થોડી ગઈ દેવાંગના ત્યાં ઘરમાં લગ્ન નક્કી કરું. એમ કહું છું, આ દામિનીઓ કેટલી સારી છે નહીં? આ લગ્ન પહેલા જ કેટલું ધ્યાન રાખે છે મારું, અને લગ્ન થઈ જશે દેવાંગના તો મારું કેટલું ધ્યાન રાખશે. અરે હથેળીમાં રાખશે તમને તો આ હથેળીની બહાર પગ નહીં મૂકવા દે મને. હા, હું શું કહું છું હેતલ? શું? કુમાર કેમ ન આવ્યા? મને જો ને અત્યારે એની ચિંતા થતી હતી. કેમ? હું તમને એ જ કહેવાની હતી કે હવે હું છે ને ઘર ભેગી થાવ. અત્યારે છે ને બહાર જમ્યા હશે, અને સાચું કહું ને મમ્મી તો એ ક્યાંય ભળી નથી શકતા. કેમ વળી? ઓફિસના કામમાં ને કામમાં. પણ એવું બધું તો શું કામ હોય? પણ તારે કેવું તો જોઈએ.
કે આ વેવાય વેલામાં જઈએ તો સારું કે નહીં? આ કોઈ બીજો ભાઈ કે કોઈ બીજી બેન છે કે નકર એમ થાય કે ના ના આ તમે ન આવો ને તો બીજા આવી જશે. વાંધો જ ના પડે છે. હવે 2 જણા રહ્યા, હવે આ સંબંધને હાચવવામાં કેટલે પહોંચાય? ક્યાંય પહોંચાતો જ નથી. અશોક પેલા એમ કે હા હું આવીશ, પછી હું એની વાટ જોઈને થાકી જાઉં, પછી એકલી જઈ આવું હું. એ ક્યાંય નથી ભળી શકતા. આમી તારા સાસરિયામાં કોઈ કહેતું નથી અશોક કુમારને કે વ્યવહારમાં બધે જવું જોઈએ? આ વ્યવહારમાં તમે બધા જાશો ને તો તમારને પ્રસંગ આવશે ને તો કોઈક આવશે, અને કોઈ નો આવે. સાચી વાત છે તમારી, પણ અશોકને છે ને એના કામ બાબતે જરાય સેક્રિફાઈસ નથી કરવું. આમ તેમ તો થોડું કઈ ન ચાલે. ઈ ભલા ને એને એની ઓફિસ ભલે, બીજી કઈ લપન છપ્પન હોય જ નહીં. પણ જીવનમાં આવ્યા છીએ ને તો રૂપિયા પર એટલું ધ્યાન ન અપાય. મમ્મી, એને રૂપિયા પ્રત્યે નહીં, એને કામ પ્રત્યે લગાવ છે. એને આમ ઓફિસમાં છે ને કામ કરવાનું ગમે છે. અને આજે એમને બરાબર મીટિંગ હતી તો આજે તો કહેતા હતા કે પાવભાજી ખાઈ લઈશ, પણ રોજ રોજ બહારનું ખાય એ સારું તો નો જ લાગે. પણ મોડા આવ્યા હોત ને તો પણ ચાલત. આપણે કેવું કીધું તું કે હવે પહોંચી જાય તો સમયસર તમે પહોંચી જજો, પણ આ તો આવે ને તો સારું પણ લાગે. સમજી કે નહીં? હા, તમારી બધી વાત સાચી. માણસના ઘરવાળા હોય ને તો થાક્યા પાક્યા ઘડીક વાર મોઢું દેખાડી જાય, પણ મારો ઘરવાળો થાક્યો પાક્યો હોઈ જાય. હા, જે હોય તે. પણ સાચું કહો હેતલ, હા દામિનીને હાથમાં એકદમ અન્નપૂર્ણા વસેલા છે હો. કેટલું સરસ રસોઈ બનાવે છે. અરે મને તો એમ થાય છે કે હા હા કેવા સ્વાદિષ્ટ બધા ભોજન હતા નહીં? કુલચા કેટલા સરસ બનાવ્યા હતા. અરે બહુ સરસ હતા. હું પણ એ જ વખાણ કરવાની હતી, પણ સાચું કહું ને તો તમે આટલા બધા વખાણ કરો છો ને તો આ નજર લાગી જશે. કેમ વળી? કોની નજર લાગે? તમારી ને તમારી વહુની રસોઈ ઉપર તમારી નજર લાગી જશે. જા જા હવે. આ તારા મનમાં એવું હશે ને કે મમ્મી હજી વહુ નથી આવી એની તટલા વખાણ કરે છે. આ મારા વખાણ તો કોઈ દિવસ નથી કર્યા. આ તો નથી જ કર્યા તમે, અને થાય છે મને એવું, પણ શું કરવાનું? હા, મમ્મીને કઈ કહેવા જેવું હોય તો કહો ને. પણ એમ નહીં, મારી વહુના વખાણ કરું છું એમાં તને શું તકલીફ છે? હા, કારણ કે હું તમારી દીકરી છું. તમે ક્યારેય મારા વખાણ તો કર્યા જ નથી. આટલી સરસ વીટી આપી હતી બર્થડે ગિફ્ટમાં, તોય વખાણ નથી કર્યા. હશે હવે. હા, કેવી જેલસી ફીલ થાય છે લોકોના દુનિયામાં. તો થાય જ ને, કારણ કે તમને તો લાગતું જ નથી કે હું પણ આ દુનિયામાં કંઈક સારું કામ કરી શકું. ના ના બેટા હેતલ, આ તને કોણે કીધું કે તું સારું કામ નથી કરતી? પણ તું આ પિયરિયામાં હતી ત્યારે કામ કરતી. હવે સાસરિયામાં ગયા પછી અમારે તારો મોહ રાખવો પણ ખોટો છે કે નહીં? હવે જે પણ મારો મોહ માયા જે પણ છે ને એ બધું જ મારી દામિની છે. હા, સાચી વાત છે. આ દામિની ભાભીમાં સંસ્કાર તો બહુ સારા છે નહીં મમ્મી? અને અહીંયા આવશે ને તો 5 જણા જોશે તો પણ આપણી વાહ કરીને જ જશે. કોઈ ટીકા કરીને તો જવાનો જ નથી. તો ન જ જાય ને, અને કોઈ ટીકા કરીને જાય ને એવો મારી વહુ મોકો જ નહીં આપે. સાચી વાત છે. તમારી વહુ બોલીની પણ એટલી સરસ છે અને સરળ સ્વભાવની છે એકદમ. જેમ કે દૂધમાં ખાંડ ભળે ને એમ બધા સાથે ભળી જશે. દૂધમાં ખાંડ નહીં બેટા, દૂધમાં સાકર ભળે ને એ કહેવત છે. તું ઊંધું બોલી. ખાંડ કે સાકર બંને હોય તો ના તો જાય જ ને. સાકર છે ને એ અલગ કે, અને ખાંડ પણ ઘણી બધી પ્રોસેસ કરે ને પછી ખાંડ બને છે. એટલે એમ કહેવાય છે કે દૂધમાં સાકર ભળી જાય ને એમ જીવનના બધાને ભળી જવું જોઈએ. બધાને સમજી ગયા તમે? તમે સમજી ગયા ને તો મારા માટે આટલું જ કાફી છે. હા બસ હવે ખોટો વહીવટ કરમાં ને 2-3 દી રોકાઈ જા. આ જમાઈ ઠાકશે ને લાવશે. ના ના મમ્મી, આ મને તમારા જમાઈની બહુ દયા આવે છે બિચારા. એક તો એને રાતે છે ને હમણાંથી તો 2 તાળા થઈ ગયા છે, દેખાતોય બંધ થઈ ગયું છે. બોલો, એટલી બધી ઉંમર થઈ ગઈ છે ને એને 2 તાળા થઈ જાય? ઉંમર નથી થઈ, પણ 24 કલાક આ લેપટોપમાં કામ કરે રાખે કે નહીં? 24 કલાકમાં તો 1 કલાક સુતા જ નથી મમ્મી. આખો દિવસ બસ એમના કામમાં ને કામમાં જ હોય. લેપટોપ મૂકે તો ફોન ચાલુ, ફોન મૂકે તો લેપટોપ ચાલુ, કંઈક ચાલુ જ હોય. એમાં છે ને એમને આંખો ઓછી થઈ ગઈ છે. એમ તો મારી વહુ ક્યારે મોબાઈલ ન લે, એકદમ ઓછો લે. ઘરમાં જ ધ્યાન રાખે કામમાં. સારું, તમે આ ધોળા દિવસે તમારી વહુના સપના જોવો. હું જાઉં મારા ઘરે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. દેવાંગ, હા, લે બિયા ખાવા છે? તમે ખાઓ. બોલ શું? દેવાંગ, મેં કાલે તમને કહ્યું હતું તમારે મને પૈસા આપવાના છે. હા, તું કહેતી તો હતી કે મારે તને કંઈક રૂપિયા આપવાના છે, પણ કેટલા? એટલું પણ ભૂલી જાઓ છો. કહ્યું હતું કે તમારે મને 10,000 રૂપિયા આપવાના છે. હા, 10,000 રૂપિયા આપવાના છે, પણ શેની માટે? શું શેની માટે? શોપિંગ કરવા જવું છે મારે.
શોપિંગ થોડી કરાતી હશે ખરી જો તું હા તને ખબર છે ને મારો 30,000 રૂપિયા પગાર છે 30,000 રૂપિયામાં શોપિંગ કરીશ તો પછી ઘર કેવી રીતે ચાલશે એના જ માટે એના માટે જ પૈસા જોઈએ છે આ કરિયાણું ને બધું લાવવાનું છે એટલે પૈસા માંગુ છું કરિયાણું ને બધું લાવવાનું છે જો મારે છે ને કેટલાય દિવસથી તને એક વાત કેવું થતું જ તું આજે ચોખવટ કરી દઉં લે જો મારી આ વાતને છે ને ધ્યાનથી સાંભળજે આ જીવનમાં બહુ જ ઉપયોગી વાત છે બોલો હા તું જે રસોઈ બનાવે છે ને એ બધી જ A1 બને છે એકદમ ફર્સ્ટ ક્લાસ પણ શું ખબર છે કે અમુક વસ્તુમાં ધ્યાન રાખતા શીખ હા દાળ કેટલી ઘાટી બનાવે છે તું હાચી કરી નાખ થોડીક શું કામ બચે દાળની બચત થાય તો દાળ વધે કે નહીં આ રોજ થોડી દાળ બચે તો મહિનાના અંતે કેટલી બચે આઈ થિંક 2 કે 3 ટક તો ચાલી જ જાય બીજું હા તું જે તેલ નાખે છે શાકમાં હું શું કહું છું આ નો ઓઇલ કુકિંગ આવે છે ઓઇલનો ઉપયોગ જ ના થાય તેલ વાપરવાનું નહીં તેલ ખાવાનું નહીં એનાથી 2 બેનિફિટ થશે એક તો આપણે હેલ્થ ઉપર અને બીજો મારા ખીચા ઉપર મતલબ કે ખર્ચો ઓછો થશે શું ખર્ચો ઓછો થશે આ કેવી વાતો કરો છો તમે જુઓ જેમાં જે વસ્તુમાં જ્યારે જે વસ્તુમાં પૈસા વાપરવા પડે એને તો વાપરવા જ પડે કાપ મૂકવાનો હોય પણ જે વસ્તુમાં મુકાતો હોય ત્યાં અરે આ તો રસોઈ બનાવવાનો સામાન છે એમાં હું કેવી રીતે કરકસર કરી શકું જ્યાં જેટલું તેલ નાખવાનું એટલું નાખવું જ પડે જ્યાં 2 પાવડા તેલ નાખવું પડે ત્યાં નાખવું જ પડે નહીં તો ફિક્કું લાગે ના ફિક્કું લાગે તું સમજતી નથી મારી વાતને હજી જરા ધ્યાનથી સમજ 10,000 મને રૂપિયા રસોઈ શીખવાડશો હા. મને હા તને શીખવું એમાં શું ખોટું છે તમે તો ક્લાસીસ કરેલા છે ને તમે તો માસ્ટર શેફમાં જઈને આવ્યા છો માસ્ટર શેફ ઓફ અમેરિકા ના હું ક્યાંય ગયો નથી પણ આ યોગા ક્લાસીસમાં જાઉં છું ને થોડા સમયથી ત્યાં અમને આવું બધું શીખવે આમ જો જે કામ 10,000 રૂપિયામાં તું કરવા માંગે છે ને એ જ કામ 5,000 રૂપિયા કરતા ઓછા રૂપિયામાં સારી રીતે પતી જાય કઈ રીતે શું આ શાકભાજી લેવા તું કેટલા વાગે જાય સવારમાં 8 કે 9 વાગે જાય છે બંધ કરી દે સાંજે જવાનું રાખ કઠોળ ખાશો ના કઠોળ નહીં ખાવ સાંજે જવાનું શાકભાજી લેવા તો શું થાય ખબર છે આ થોડું ઘણું શાકભાજી છે કે પણ બચ્યું હોય ને બધું સસ્તામાં હોલસેલ ભાવે આપી દે સડેલું હોય બધું સડેલું ના હોય સડેલું થોડી કાંઈ આપણે લેવાનું હોય પણ આ પાણીપુરી વાળા આ પાઉંભાજી વાળા મોટી મોટી હોટલો વાળા શું કરે એ જ કરે એનો સમય આ જ હોય એ હોટેલ વાળા છે અને આ ઘર છે ઘરમાં અને રેસ્ટોરન્ટમાં ફરક હોય છે આ તમે જે વાત કહી રહ્યા છો ને એ બધી સાચી છે પણ આપણે કોઈ બિઝનેસ કરતા હોય ધંધો હોય તો એમાં આવું કરીએ તો ચાલે પણ આ તો ઘરના લોકોને જ ખાવાનું છે ને અને ઘરના લોકોને આવું થોડી ખવડાવાય તું જો જાણે છે ને માનું કે- છું કે શાકભાજી સારું હશે પણ જે વસ્તુમાં કાપ મુકાતો હોય ને ત્યાં મૂકવો જોઈએ આ ખાવા પીવાની બાબતમાં ક્યારેય કાપ ના મૂકવો જોઈએ સારું અને હેલ્ધી ખાઈએ ને તો આપણી જ તે તબિયત સારી રહેશે એ જ કહેવા માંગુ છું કે સારું ને હેલ્ધી ખાઈએ ને તો આપણી તબિયત સારી રહેશે આ સારું ને હેલ્ધી ખાવા માટેનો તો પ્રયત્ન છે તું સમજતી નથી આ જોજે વિડીયો જોજે તને બધો ખ્યાલ આવશે હા બીજું હા ઓઇલની વાત થઈ ગઈ આ તને શાકભાજીનું પણ મેં કહી દીધું અને હવે ખાસ બીજી એક વાત આ કઠોળ છે ને થોડાક ઓછા બનાવવાના શું છે કે એનાથી ગેસ થાય આવી બધી પ્રોબ્લેમ થાય ઓછું ખાવાનું આપણે અને ભાત શાકભાજી તો મોંઘું આવે છે તો એટલે મેં બેલેન્સ કરીને રાખ્યું હતું કે 3 દિવસ કઠોળ અને 3 દિવસ શાકભાજી પણ તમને એમાં પણ વાંધો છે તો હું શું કરું 110 રૂપિયા કિલો ચણા છે હા તો હોય. કેટલા મોંઘા કહેવાય શું તો હોય 110 રૂપિયામાં કેટલા શાકભાજી આવી જાય અને કેટલા કિલો આવી જાય એના કરતા આપણે લીલું શાકભાજી ખાઈ લઈશું ચણા કિલો કેટલા ચાલે ખબર છે તમને ભલે ને ચાલતા આપણે એમાં કઈ જોવાની માથાકૂટ કરવાની જરૂર નથી હું તને દેવાંગ, કહું તમે તો એ એટલું કર. રીતે વાત કરો છો કે પેલી સોસાયટીની બાયો બેઠા બેઠા વાતો કરતી હોય ને કે આવી રીતે કરવાનું આ કરવાનું તે નહીં કરવાનું આવી બધી મગજમારીઓ કરો છો આ બધું બાયોને શોભે તમને નહીં સોસાયટીની બાયોમાં ને મારામાં ફરક છે મારી પાસે husband આનાથી પણ જો- બેટર આઈડિયા છે શું આવી બધી બચત કરવી ને એના કરતા તો એક બેસ્ટ જમવાનું છે એ જ ખાવાનું ખાવાની એક બહુ મસ્ત વસ્તુ છે ભૂખ્યા રહેવાનું એ ના ના તો હવા ફ્રીમાં એ તો હું સવારે યોગા ક્લાસીસમાં જઈશ તો અહીં ખાઈ લઈશ તું એની ચિંતા ના કર પણ ખાવામાં આટલી બધી બાબતોનું ધ્યાન રાખજે 5,000 રૂપિયા તને આપી દઈશ એડજસ્ટ કરી લઈશ તું એડજસ્ટ કરી નાખજે થઈ જશે
બોલતી નહીં, થઈ જ જશે. મને ખબર છે, વિશ્વાસ છે મને તારા ઉપર. તું કરી શકે, તારા સિવાય બીજું કોઈ ના કરી શકે. દામિની બેટા શું વિચારે છે? કેમ આમ ઉદાસ બેઠી છે? બા ખબર નથી પડતી કે તમને કઈ રીતે સમજાવું. કેમ, શું થયું? એવી તો શું વાત છે? હા દેવાંગ, જુઓ ને, પહેલાં તો કેટલા અલગ હતા. લગ્ન પહેલાં તો કેટલી સારી રીતે રહેતા હતા અને હવે સાવ બદલાઈ ગયા છે. કેમ બદલાઈ ગયા છે એટલે શું કરે છે? તને બા, કઈ મારકૂટ કરે છે? કઈ ઝઘડા કરે છે તારી યારે? ના ના બા, તો? એવી વાત નથી. પણ તમે જ મને કહો ને કે જ્યાં 5 રૂપિયા વાપરવા પડતા હોય ત્યાં 5 રૂપિયા વાપરવા જ પડે ને. હા, ત્યાં આપણે રૂપિયાના 4 અડદિયા ગોતવા જઈએ તો કેમ ચાલે? ન જ ચાલે ને એવું તો. 5 જોઈતા હોય ત્યાં કદાચ તમે કરકસર કરીને 1 રૂપિયો ઓછો વાપરો, પણ સાવ તમે 4 રૂપિયા બચાવો અને 1 રૂપિયો વાપરો તો એ તો ન મેળ આવે. એવી જ કંઈક વાત છે. હા, પહેલાં તો એમને સારું સારું ખાવાનું ભાવતું હતું, હમ પણ હવે કહે છે કે હું થોડી કરકસર કરું. મેં એમની પાસે 10,000 રૂપિયા માંગ્યા હતા. હા, રસોઈનો સામાન લાવવાનો હતો, કરિયાણું ને બધું લાવવાનું હતું. હવે આજકાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે અને એમ પણ રસોઈમાં જે મસાલાની જેની જરૂર પડે એની જરૂર પડે જ તે. પડે જ. તમે વઘારમાં લીમડો ન નાખો તો એનો ટેસ્ટ ન જ આવે. ભલે પછી આપણે એને કાઢી નાખીએ પણ એ નાખવો તો પડે જ. હાસ તો હવે કરકસર કરવાની અને એ પણ ખાવામાં કરકસર કરવાની કહે છે. આ તો કેવી વાત થઈ કહેવાય? તમે 2 જોડ કપડાં ઓછા લો નવા, એ કરકસર કરી શકાય, બરાબર છે, પણ ખાવા પીવામાં કરકસર કરવું, આ તો મને કંઈ સમજણમાં નથી આવતું. એ જ તો. હા, આ તો એવી જ વાત થઈ ગઈ ને કે ટેસ્ટી પણ ખાવું છે અને સસ્તું પણ ખાવું છે. ના, 2 વસ્તુ તો ના મળે. તમારે ટેસ્ટી ખાવું હોય તો સામે મરી મસાલા મરચાં આ બધી જ વસ્તુના ખર્ચા કરવા પડે સારું ખાવું હોય તો. અને જો તમારે ટેસ્ટ વગરનું ખાવું છે તો પછી ઓછા ખર્ચામાં પતી જાય. મને કહે છે કે સવારે વહેલા શાકભાજી લેવા નહીં જવાનું, શાકભાજી બધું વેચાઈ જાય ને ત્યારે જવાનું એટલે સસ્તામાં મળી જાય. હા, 2 પાવડા તેલ નાખવાનું આવે ને એની જગ્યાએ 1 જ પાવડું નાખવાનું તો પણ શાક સારું જ બને, ફિક્કું ન લાગે. લો, કરો વાત. હવે શાકની અંદર 2 પાવડા તેલ જોઈતું હોય તો કદાચ તમે કરકસર કરીને 1.5 કે 1.25 નાખો, પણ સાવ 50% તમે ઘટાડી દો તો પછી એ શાકનો ટેસ્ટ ક્યાંથી આવે? મારી તો સાવ રસોઈ વિખાઈ ગઈ છે. ખબર જ નથી પડતી કે શું બનાવું છું ને શું નહીં. એમને જે રીતે કહ્યું ને એ રીતે રસોઈ બનાવવાની કોશિશ કરું છું. આ યુટ્યુબ પર વિડીયો જોઈને ટ્રાય કરું છું કે ઓછા મસાલામાં, ઓછી વસ્તુઓમાં કેવી રીતે રસોઈ બનાવવી. આ યુટ્યુબ ઉપર તું જોવે છે ને એમાં ઓછા મસાલા? ના ભાઈ ના હોય. યુટ્યુબ વાળાના તો કેટલી જાતના મસાલા હોય છે કંઈ કે અમુક તો આપણને નામે ના આવડે. દામિની બોલ, એટલા બધા મસાલા નાખતા હોય છે. તો આ શું તને એમ કહે છે કે સસ્તું શાક લાવવાનું, એ આવા બધા મસાલા લાવી આપશે તને? તો શું કરવું બા, કંઈ સમજાતું નથી મને. પાછા ઘરમાં કકડાટ તો થતો જ હશે કે ભાઈ રસોઈ તારી બગડી ગઈ છે એમ. હજુ સુધી કોઈ કાંઈ કહ્યું તો નથી. તો સારું બાપા. હવે સાંભળ, તું આવી છું તો જમીને જજે, બીજું શું. ના ના, મારે ઘરે જવાનું છે. હા, પણ ઘરે જજે ને, હું ક્યાં ના પાડું છું. આવી છું તું મારા હાથની રસોઈ જમીને જા શાંતિથી, અને કોઈ જ ચિંતા ના કર બેટા. તું તારી રીતે છે ને તારું જે મહિનાનું બેલેન્સ છે કે ભાઈ આટલા પૈસામાં તારે ઘર ચલાવવાનું છે તો એ મેનેજ કર અને એ રીતે સારી રસોઈ બનાવવાની કોશિશ કરજે. બીજું તો હું શું કહું તને? હા, ટ્રાય કરીશ. બીજું તો શું કરી શકું? હા, હવે એ સિવાય તો આપણે કંઈ છૂટકો જ નથી ને કે ભાઈ 2 પાવડા તેલ નાખવાનું હોય તો 1 નાખો, સસ્તું શાકભાજી લાવો, સારું બનાવો, મસાલા વધારે પડતા નહીં નાખવાના, તો પછી ટેસ્ટને અને પૈસાને બેને બેલેન્સ બેસાડવું હોય ને તો પૈસા તો વાપરવા જ પડે. દામિની, દેવાંગ તને કરકસર કરવાનું કહે છે તો આ બાબતની વાત તે તારા સાસુ જોડે કરી? ના, હજુ સુધી તો નથી કરી. અને અત્યારે આ વાત કહેવાનો કાંઈ મતલબ પણ નથી. જો હું એમને કહીશ તો એમને એવું લાગશે કે હું ખોટું બોલું છું, એટલે આ વાત ન કહેવામાં જ તેને સારા વાત છે. ના ના હો, તારે તારા સાસુના કાને આ વાત તો નાખવી જ જોઈએ. જો પહેલેથી જ એ લોકોનું ઘર એ રીતે ચાલતું હોય કરકસરથી તો તને કહી શકે. કદાચ એવું બને કે તારા આવ્યા પછી તને એમ કહેતા હોય કે તું કરકસર કર તો તારી રસોઈનો ટેસ્ટ બગડી જાય અને ઘરમાં પછી માથાકૂટ થાય. એની કરતાં પહેલાં જ તારી સાસુના કાને આ વાત નાખી દેજે
કે ભાઈ દેવાંગ મને કરકસર કરવાનું કહે છે અને શાકમાં ને એમાં બધે તેલ ઓછું નાખવાનું કહે છે, તો પછી મારે શું કરવું? હું મારી રીતે જાણવાની કોશિશ કરીશ કે શું છે ને શું નહીં. અમારા આવ્યા પહેલાં પણ આવું જ હતું કે આ હમણાંથી આવું થાય છે. બરાબર છે. કંઈ નહીં, કાંઈ જ ચિંતા ન કરીશ. તારી સાસુને આ વાત કરજે. તારી સાસુ તને શું કહે છે એ જાણી લેજે અને એની ઉપર પછી તું તારો નિર્ણય લેજે બેટા. બીજું તો શું. હા, તમે ઘરે ક્યારે આવવાના છો? આવીશ શાંતિથી, ટાઈમ મળશે એટલે. સારું. એમ પણ ઘરે બધા યાદ કરતા હતા. હા, મને એ લોકો યાદ કરે એ એમની મોટાઈ છે બેટા, પણ દીકરીના ઘરે આવીને દીકરીના ઘરનું પાણી એ પીવું ને એ તો એના મા બાપ માટે પાપ સમાન કહેવાય. મારે આવીને તને મળીને નીકળી જ જવાનું હોય. તું આજે આવી છું, તું હવે મેં તને મળી લીધું, તે મને મળી લીધું. કયા જમાનામાં જીવો છો? એવું નથી બેટા, અમે ભલે જમાનો બદલાઈ ગયો હોય પણ જે વિચારો છે ને એ તો એ જ રહેવાના. દીકરીને દેવાનું હોય, એની પાસેથી લેવાનું ન હોય. દામિની, હા મમ્મી. કામ કેટલેક પહોંચ્યું છે? કામ? હમ. કયું કામ? ઘરનું કામ. બીજું તને એક્સ્ટ્રા કયું કામ કહીએ છીએ? કેમ એમ વાત કરો છો? ઘરનું કામ બસ એની રીતે થઈ રહ્યું છે. ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે, કપડાં સંકેલવાનું એ બધું બસ પતાવી દઉં છું. બસ, તો એની પહેલાં એક વાત મારી જાણી લે કે હેતલ આવી રહી છે. સારું કહેવાય ને, બેનબા આવે છે. આ બેનબાને દાળ ઢોકળી બહુ ભાવે છે ને, તો દાળ ઢોકળી બનાવી દે છે. સાચી વાત છે, હેતલને મારી દાળ ઢોકળી બહુ ભાવે છે, પણ જરાક વ્યવસ્થિત બનાવજે. મને એવું લાગે છે કે જે લગ્ન પહેલાં રસોઈ બનતી હતી ને અને હવે લગ્ન પછી જે બને છે એમાં ઘણો બધો તફાવત થઈ ગયો છે. હા, બની શકે, કારણ કે ત્યાં અમે લોકો મસાલા અલગ વાપરતા હોઈએ, પછી પાણી અલગ આવતું હોય બધાના ઘરમાં, એટલે બની શકે કે એવું કંઈ થયું હોય. અચ્છા, પાણી અલગ આવે, મસાલા અલગ વાપરતા હોય, તમે અમેરિકાથી લાવતા હશો, અમે ઇન્ડિયાનું વાપરીએ છીએ, એવું પણ બની શકે ને કદાચ? એવું ક્યાં કહ્યું? તો હવે અમારા ઘરે છે ને ત્યાં મારા બા જાતે દળાવા જતા હતા મસાલા, અને આપણે અહીંયા પેકેટમાં તૈયાર લાવીએ છીએ, તો ટેસ્ટમાં એમાં ફરક પડી જાય. વાહ દામિની, આ મને એવું લાગે છે કે લગ્ન પહેલાં જે વાત થતી હતી અને લગ્ન પછી આપણા સાસુ વહુની વાત થાય છે એમાં થોડોક ડિફરન્સ નથી? અને આવા બહાના ક્યાંથી આવ્યા કે પાણીનો પ્રોબ્લેમ હોય? હવે તારું ઘર ને અમારું ઘર, એમાં ડિસ્ટન્સ તો છે નહીં ને એટલું બધું? કેમ આમ વાત કરો છો? રસોઈ બરાબર નથી બનતી. હું ત્યાં જેવી રીતે બનાવતી હતી એવી જ રીતે અહીંયા બનાવું છું. તો પછી અહીંયા રસોઈમાં ફરક કેવી રીતે પડે છે? તને એવું લાગતું હોય કે ઘરના બધા કામ તારે કરવા પડે છે તો હું કરી નાખીશ થોડાક. મેં ક્યારે એવું કહ્યું તમને કે તમે મને મદદ કરાવો? જ્યારથી ઘરે આવી છું ત્યારથી લઈને અત્યાર સુધી મેં તમને કહ્યું હોય કે મમ્મીજી મને એટલી મદદ કરાવો, તો મને યાદ કરાવો. મારાથી બધું કામ થઈ જાય છે. કદાચ તું ન કહી શકતી હોય અને તારી વેદના મેં જાણી લીધી હોય. ના, એવી કોઈ જ વાત નથી. હું મારા ઘરે પણ બધા કામ કરતી હતી ને સાથે સાથે રસોઈ પણ કરતી હતી, અને અહીંયા પણ ઘરના બધા કામની સાથે રસોઈ પણ કરી લઈશ. અને જો મારાથી ભૂલ થઈ ગઈ હોય તો એના માટે સોરી. બની શકે કે હું કંઈક નવું કરવાની ટ્રાય કરતી હોય અને એમાં રસોઈ બગડી ગઈ હોય. જો દામિની, આ રસોઈમાં નવું કંઈ કરવાની જરૂર નથી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું એ સોનું હોય છે. પણ સાંભળ, આ કહેવાય છે, આ ઘણા બધા મંદિરે જઈએ ને ત્યારે ડોસીઓ સત્સંગમાં બેઠી હોય છે અને વાતો કરતી હોય ને ત્યારે કહે છે કે વખાણેલી ખીચડી દાઢે ચોંટે. કદાચ એવું બની શકે કે તારા આટલા બધા રસોઈના વખાણ કર્યા પહેલાં કદાચ અત્યારે બગડી જતી હોય અને જાણી જાણે બગાડતી હોય, કેમ કે એવું વિચારતી હોય કે રોજ મારે ઘરના કામ કરવા, રસોઈ કરવી, આ મારી સાસુ સતત બેસીને આરામ કરે છે, એવું બની શકે. અને તું કહી ન શકતી હોય કે મમ્મી તમે રસોઈ કરી લો. તમે ખોટું વિચારો છો. તમને હું એવી લાગુ છું. મારા ઘરે પણ મારા બા જ હતા, એ પણ બિચારા કામ નહોતા કરી શકતા, એટલે હું કામ કરતી હતી. ત્યાં મને આળસ નથી આવી, તો અહીંયા શું કામ આળસ આવે? અને ઘરમાં આપણે છીએ કેટલા? 3 જણા જ ને, તો પછી 3 જણાનું કામ કરવામાં શેની આળસ?
કેમ કે ત્યાં તમે પિયરમાં 2 જ જણા હતા ને, તું અને તારા બા, અને આ 1 જણનો વધારો થયો. કદાચ બની શકે કે તને 1 જણનું કામ કરવાનું જોર પડતું હોય. 2 ના પણ કામ કરવા અને 3 ના પણ કામ કરવા. જુઓ તમે છે ને મને ખોટી સમજી રહ્યા છો મમ્મી. એટલે હું ખોટું બોલું છું? હું ખોટી છું ને? મેં એવું ક્યાં કહ્યું? તમે ગુસ્સો શું કામ કરો છો? જો હવેથી હું ધ્યાન રાખીશ. મેં તમને કહ્યું ને, હવે આવું નહીં થાય. સરસ કહેવાય. મને આ જ આશા હતી કે તું એવું કહેશે કે આવું ક્યારેય નહીં થાય, અને જો થશે તો બધી જ કમ્પ્લેન તારા બા સુધી પહોંચશે. પછી મને ન કહેતી કે આ બધી ફરિયાદ મારા બા સુધી શું કામ પહોંચી. સારું. જોકે મારા બાથી છે ને મેં કોઈ વાત છુપાવી જ નથી. હમણાં જે થઈ રહ્યું છે ને એ પણ મારા બાને હું સામેથી જ કહી દઈશ. કહી દે, કોઈ ફરક નહીં પડે. વધી વધીને શું કહેશે તારા બા? કે થોડા દિવસ તું ઘરે આવતી રહે, એટલે રસોઈ જો ભૂલી ગઈ હોય તો હું તને શીખવાડી દઉં. તમારી સાથે વાત કરવી ને એટલે દિવાલ સાથે માથું પછાડું. જો તમે જવા દો, હું ધ્યાન રાખીશ. બેનબા ક્યારે આવે છે? એ આવતી હશે. ઠીક છે, તો પહેલાં હું રસોઈનું કામ પતાવી દઉં. હા શું તું ફરી પાછી અહીંયા આવીને ફરિયાદ કરવા લાગી છે? મેં કહ્યું ને તને બનશે, તું ટ્રાય કરીશ ને તો બધું બનશે. તમારી ટ્રાય છે ને તમારી પાસે રાખો. અને આ બેનબા આવવાના છે. જુઓ આ જ્યાં સુધી બેનબા અહીંયા રોકાય ને ત્યાં સુધી મહેરબાની કરીને છે ને મને મારી રીતે રસોઈ બનાવવા દેજો. મતલબ કે બેન આવે છે એટલા માટે તું આ ફરીથી ફરિયાદ કરે છે? જો બેન આવે છે ને તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બેનને શું ભાવે વધારે? દાળ ઢોકળી. હા, તો દાળ ઢોકળી આપણે 1-2 વાર બનાવી નાખવાની. અહીંયા કેટલા 1-2 વાર બનાવવાની છે ને એ વ્યવસ્થિત બનાવવા દેજો. 1-2 વાર વ્યવસ્થિત બનાવવાની છૂટ, પણ બજેટ આપણું એનું એ જ રહેશે. એના એ જ બજેટમાં. એને એ બજેટમાં મારે સારી કેવી રીતે બનાવવી? જો જેમાં જે વસ્તુની જરૂર પડે ને એમાં જરૂર પડે જ છે. કેટલામી વાર હું તમને કહું? થોડાક મસાલા વધારે નાખવાના. મસાલા થોડાક વધારી દઈશ ને એટલે સ્વાદ તારે જેવો લાવવો જેવો આવી જ જશે. કોઈને ખબર નહીં પડે કે આછું છે પાતળું છે કે શું છે શું નહીં, ખાય જ લેશે. આ રેસ્ટોરન્ટ વાળા પણ આવું જ કરે. ખબર છે ને આ તમે પટલી. ઠીક, આ થોડા દિવસ પહેલા મેં પતળી દાળ બનાવી હતી, રાઈટ? મને થયું કે આજે જાડી નહીં પણ પતલી બનાવ. કોઈ ચાખી હતી? નહીં ને. અરે ઘરમાં બધાનો ટેસ્ટ છે એવું, તો હું શું કરું? મેં કેટલી વાર ખાધું તું? 2 વાર ખાધી હતી કે નહીં? એક વાતનો જવાબ આપો તો. તમે લગ્ન પછી આવા થઈ ગયા કે પહેલા પણ આવા જ હતા? પહેલા આવો જ હતો, પણ હવે શું છે કે લગ્ન પછી થોડોક વધારે આવો થઈ ગયો. હા, આમ પણ તારી ઘરે આવતો હતો ને ત્યારે બધું મને વ્યવસ્થિત જ લાગતું હતું, બધું ભાવતું હતું. અને કારણ કે બધી ત્યાં ભરપૂર મસાલા નાખતી હતી, ટેસ્ટી બનાવતી હતી, કોઈ પણ કાપ નહોતો. હા, મસાલા તો તું ઓછા જ નાખતી હતી, પણ ત્યાં તું જે વસ્તુઓ વાપરતી હતી ને બધી સારામાં સારી વાપરતી હતી. આપણે જો સારામાં સારી વસ્તુઓ વાપરવાની થતી જ નથી. અને વાત રહી મારી બેનની, તો મારી બેનને તે ત્યાં હા એ લોકો ગરીબ જ છે. હા, જમાઈ રાજાએ બધું આવું જ ખવડાવે છે. એને કંઈ ખબર નહીં પડે. ઉલટાની એ તો વધારે વખાણ કરશે કે ભાભી તમે આટલી ઓછી વસ્તુમાં આટલું સારું કેવી રીતે બનાવી શકો, મને સમજાવો. રહેવા દો, જોજે. મારે કાંઈ એવું નથી કરવું. આ બેન બા આવે છે ને હું સારી રસોઈ નહીં બનાવું ને તો મમ્મીને એમ થશે કે હું હાથે કરીને એવું કરું છું. એમ પણ એકવાર છે ને મારા મમ્મી સાથે બબાલ થઈ ગઈ છે. હું નથી ઈચ્છતી કે આવું બબાલ થઈ થાય. ગઈ? મમ્મીએ તારી સાથે બબાલ કરી? હા, એ પણ તમારા લીધે. મને કહેતા હતા કે રસોઈ હું વ્યવસ્થિત નથી બનાવતી. હશે બકા હશે, સોરી. આ લગ્ન પહેલા કેવા હતા તમે અને સાવ કેવા થઈ ગયા છો, કંજૂસ. તને થોડી ખબર છે કે આ ઘર કેવી રીતે ચાલે? આ ઘરનો હપ્તો ભરવાનો, ઉપરથી આપણે નવો મોબાઈલ જોડાવ્યો છે, મોબાઈલનો હપ્તો ભરવાનો, અને ખાસ હા લાઇટ બિલ, આ બાકીના બીજા બધા હપ્તાઓ, આપણું એક એકાઉન્ટ છે ને પેલું જોઈન્ટમાં, એમાં પણ હપ્તો ભરીએ છીએ. તો આ બધું કરવાનું બધું મેં કહ્યું હતું. અરે તમારે એમાં છે ને જ્યાંથી જે પૈસા લાવો એને કરો, પણ મને જે રસોઈમાં જોશે ને એ જોશે. છેલ્લી વાર કહું છું, અને તમે મારી વાત નહીં માનો ને તો હવે હું મમ્મીને કહી દઈશ. એવું નથી જાનું, એવું નથી. આ બધું આપણા ફ્યુચર માટે કરી રહ્યો છું. હા, કાલે ઉઠીને આપણું બાળક થશે, મતલબ કે બાળકનો ખર્ચો એ અલગથી એડ કરવાનો થશે. હા, અત્યારમાં થોડું ઘણું સેવિંગ્સ કર્યું હોય ને અલગ ક્વોલિટીમાં અલગ. ખબર પડે? શેમાં? ક્વોલિટી. ક્વોલિટીમાં તો પડે જ ને. ક્વોન્ટિટી પર ના જાઓ, ક્વોલિટી પર જાઓ. કારણ કે જે 50 રૂપિયામાં વસ્તુ મળે ને એ 30 રૂપિયામાં પણ મળે જ, પણ એ ક્વોલિટી ક્યાંથી લાવશું? એવું ના હોય. આપણે અનલિમિટેડનું ખાવા નહોતા જતા પહેલા ઘણી વાર, ત્યાં નહોતી ક્વોલિટી મળતી, નહોતી ક્વોન્ટિટી મળતી. એને જે એ મજા બહારનું આવે હતું, એક બનાવતો. દિવસ ખાવાનું હતું.
આ રોજની વાત છે. આપણે રોજે રોજ બહારનું ખાતા હોય એને એવું જ ખાવાનું શરૂઆત કરી દેવાની છે. હું તને એ તો કહેવા માંગુ છું પણ તું સમજતી નથી. હા, ઘરનું ઘરનું હોય, બહારનું બહારનું હોય, સમજી શકું, પણ છતાંય આપણે એના જેવું કેમ ના બનાવી શકીએ? એ જે વાપરે એ જ આપણે વાપરશું. તો તમે બનાવવાનું ચાલુ કરી દો ને. આ મેં તો છે ને ટ્રાય કરી લીધી, પણ મને નથી લાગતું કે હું આવું કરી શકું. અને આ તમે બીજી વાર આવું કર્યું છે. અને આગળના મહિને પણ આવું જ કર્યું હતું. પૈસા ઓછા આપ્યા હતા, ફરી પાછું એને કરો છો. મને થયું કે સુધરી જશો, એકવાર જવા દઉં છું. પણ આ વાત કન્ટિન્યુ ચાલી રહી છે. અને મમ્મીને પણ છે ને હવે મારા હાથની રસોઈ નથી ભાવતી. એમને એવું લાગે છે કે મારે કામ કરવું પડે છે ને એટલે હું આવું બધું કરું છું. ના, આ તમારે લીધે મારે સાંભળવું પડે છે. સોરી, એના માટે મેં સોરી તો કહ્યું બચ્ચું. હા, બીજું હું તને શું કહું છું કે આ મહિનાથી આપણે દૂધ અને છાશમાં પણ થોડો ઘણો કાપ મૂકીએ તો. મેં વિચાર કર્યો છે કે હું દૂધ નહીં પીવું. મારા ભાગનું દૂધ સવારનું અને સાંજનું નહીં લાવવાનું. એટલે એક બાટલી બચશે કે નહીં, એના પૈસા પણ બચત થશે, સમજી? અને તું પણ થોડુંક ઓછું પીવાનું શરૂ કરજે. મોઢું ખોલો. હા. લે, મારતી નથી. મોઢું ખોલો. નથી ખોલું. ના ના, આ ખાવું જ ના જોઈએ ને. લો, થોડીક હવા ખાઈ લો. ભૂખ લાગી છે, ખાઈ લો. પણ હવા મને નથી ભાવતી, એ મોડી ખાવી લાગે. પડશે ને. તમે જે રીતે કહો છો ને એ પ્રમાણે તો હવા જ ખાવી પડશે. આમ પણ મને જેને જો મારા હવા જે ફ્રીમાં મળે છે, કોઈ પૈસા નહીં આપવા પડે. અને કેટલી બધી હવા છે, ખૂટશે પણ નહીં. સરસ લાગ્યો સ્વાદ. હા, શરૂ કરી નાખીશ. આમ પણ ડોક્ટરે મને વજન ઉતારવાનું તો કહ્યું જ છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. વજન ઉતારીને દમ લઈશ. હા, ઓછું ખાઈશ, હા સારું ખાઈશ અને હેલ્ધી ખાઈશ. હવા અને પાણી તમે આ બે ઉપર જ જીવજો, કારણ કે બંનેના છે ને પૈસા નહીં આપવા પડે. મારી સાલું સાચી વાત તો છે. હવા પાણી ઉપર પણ જીવી તો શકાય. આમ પણ આ ગેસ બાળવાનું ઓછું કરવાનું તો કહેતા ભૂલી ગયો. સાંભળ દામિની. મમ્મી, હા, આપણા ઘર બહાર હોવા છતાંય તમે મને અહીં બેસાડી. કંઈ કામ? કેમ? કે તકલીફ છે તને? મમ્મી, તકલીફ નથી, પણ આમ જુઓ, વરસાદ આવે ને એવું થઈ ગયું છે. તો ભલે ના આવે, એની સિઝન છે ને, આવે છે. પણ જે વાત કરવાની હોય એ કરી દો ને, નકર પછી આપણે માર દીકરી અહીંયા જ પલળી જશું વરસાદમાં. કાંઈ વાંધો નહીં. આ પલળી જઈએ ને તો આપણે ગારાના નથી. હા, સીધી રીતે તો જવાબ મારી માં ક્યારેય આપે જ નહીં, નકર મારી માં નો કહેવાય નહીં. એટલે હવે તું શું કહેવા માંગે છે? આ વહુની સાથે તું પણ હવે મારી ફિરકી લેવા માંડી છે. એટલે તમે કહેવા શું માંગો છો કે વહુની સાથે સાથે? એ જ કે તારી વહુ હમણાં આડાઈ બહુ કરે છે, એટલે તું પણ હવે બોલ. બીજું તો શું હોય? આ થોડા દિવસ આવો છો ને અહીંયા તો શાંતિથી રહ્યો. મમ્મી, શું છે? શું કામ હતું એ કહેશો હવે? આ તે જોયું નહીં? રસોઈમાં ધમધડા હતા કઈ? તો સાચી છે તમારી. હા, મને એ નથી સમજાતું કે આપણે જ્યારે ભાભીની શરૂઆતની રસોઈ ખાધી હતી, આપણા આંગળા કરડી ગયા હતા. અને અત્યારે તો ભાભીની રસોઈ એવી બકવાસ છે ને કે મોઢામાં પણ નથી ગળતી. આ જ કહેવા માંગુ છું. વખાણેલી ખીચડી દાઢે જોતી. પેલા બહુ વખાણ કર્યા, ખબર નહીં શું જોર પડતું હશે. પહેલાં જ કીધું તું એને કે મારી દીકરી આવે છે તો વ્યવસ્થિત રસોઈ બનાવજે. પણ કોણ માને મારું? કીધું કે પાણીનો પ્રોબ્લેમ છે, આ મસાલાનો પ્રોબ્લેમ છે. હવે એનું ઘર ને આપણું ઘર ક્યાં દૂર છે, છતાં પાણીનો પ્રોબ્લેમ. મમ્મી, આ તમે જેવું વિચારો છો ને એવું કંઈ નથી. આ તમને કંઈક વેમ હશે. હા, મને તો વેમ જ હોય ને. મને વેમ જ હોય. આજ દિન સુધી હું વેમમાં જ હતી કે મારી વહુ સારી રસોઈ બનાવશે, સારી રીતે રસોઈ બનાવીને જમાડશે. પણ મને નહોતી ખબર કે આ લગ્ન પછી આ બધા વહીવટ વધી જશે, રસોઈ બગડે છે. આ મફત આવતું હોય ને અનાજ એટલે. સાચું કહું ને તો ભાભીને જોઈને એવું નથી લાગતું કે ભાભી નાટક કરતા હોય. તો કંઈકની કંઈક તો મજબૂરી હશે જ તે. હવે એમાં હેની મજબૂરી? રસોઈ બગડે છે એમાં મજબૂરી હેની હોય? કંઈક હોય મમ્મી આડાવડો. આપણને શું ખબર હોય કે ભાભીને શું તકલીફ છે? આપણે પ્રેમથી બેસીને તકલીફ પૂછીએ ને તો ખબર પડે. તકલીફ એ જ હશે કે ઘરનું આખો દી કામ કરવાનો, પછી ઉપરથી રસોઈ કરવાની. ડોસી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કરતી હોય એટલે વહુને બળતરા થતી હોય. હા, સાચું કહું ને તો આ ભાભીની રસોઈ બદલાતા તો બદલાણી, પણ આ તમારો સ્વભાવ સાથે સાથે ચીડિયો અને કૂતરા જેવો થઈ થઈ ગયો જ જાય ને. આ કઈ અનાજ મફત નથી આવતું. ખબર પડે હાંજ પડે રસોઈ બગડે ને તો કેટલાય રૂપિયા નુકસાન થાય છે. આ તમારા મનમાં કંઈક નો કંઈક વેમ તો જરૂર જ છે. વેમ શેનો હોય? આ ચોખ્ખું ને ચટ દેખાય છે કે વહુને ઘરમાં કામ નથી કરવું. આ પિયરિયામાં તો ઘણું કામ કરતી હતી. આ મને એમ લાગે છે કે પિયરમાં 2 જણનું કામ કરવાનું હોય અને અહીંયા આવીને 3નું કરવું પડે. એક વ્યક્તિ વધ્યું એટલા માટે આળસ થતી હોય બેનને.
મમ્મી એવું કંઈ નથી યાર, તમે જે સમજો છો ને એવું કશું છે જ નહીં. જો સાંભળે તલ, સાંભળો, હું છે ને ભાભી સાથે વાત કરીશ અને આનું મૂળ તો હું પકડીને જ રહીશ કે આ વાત શું છે શું નહીં કંઈ સમજાતું નથી. અને તમે તમારી વહુ સાથે પ્રેમથી વાત કરો છો, માથા પર હાથ મૂકીને ક્યારે પૂછો છો કે બેટા તને શું તકલીફ છે, શું થયું છે મારા દીકરાને? નહીં, જરાય નહીં. બચારા ભાભીને તો ગમે ત્યારે ઉતારી જ પાડવાના. કરે એવું તો ઉતારી જ પાડે, શોખ નથી થતો. કમસે કમ તમારી દીકરીની વાત તો માનો, બીજા કોઈની માનો કે ન પણ માનો. દીકરીની વાત માનવી જ છે મારે, પણ એ પાછી એની ભાભીની ભેટ તંગણે છે તો મારે શું કરવાનું? તું મારી દીકરી છે, બરાબર? પણ ભાભી એકદમ સારા અને સરળ વ્યક્તિ છે. તમે જેવું કહો છો અને કે કામ કરવાના બધા બહાના ગોતે છે, નાટક છે, આ છે તે છે, તો એવું કાંઈ છે જ નહીં. પતી ગયું તારું ભાષણ? તારું ભાષણ છે ને તારા સાસરિયામાં જઈને આપજે. એન્ડ આપણ કરવાની કોઈ જરૂર નથી. અને જેટલા દિવસ મળવા આવી છે ને અને એટલા દિવસ શાંતિથી બેસજે. હા સારું, તમને તો કાંઈ કહેવા જેવું છે જ નહીં. હા, ખોટા અહીંયા બોલાવ્યા હતા, માથાકૂટ કરવા નહીં. હા, ખોટા બોલાવ્યા હતા, હવે બોલ આગળ. શું બોલું મમ્મી? જમાઈ આવે તો પણ રસોઈના ઠેકાણા ન હોય, તરત જમાઈ કહે છે કે રસોઈમાં કાંઈ લેવાનું નથી. ભલી વાર પણ બચારા ભાભીનો શું વાંક છે આમાં? એ જ જ્યારે એ બનાવતા હતા ને ત્યારે બહુ સરસ સરસ બધાને બનાવીને ખવડાવ્યું છે એમણે. હમ તો એ નથી દેખાતું તમને કે જ્યારે રસોઈ બનાવતા ત્યારે એકદમ સારી બનાવતા અને હવે બિચારાથી થોડી ઘણી ભૂલ થઈ જાય છે તો તમે એની માથે તાંડવ કરો છો. ખોટા નાટક કરમાં. અને હું જે કહું ને એ વાત સ્વીકારી લેવાની, હું જૂઠું ના બોલતી હોય. હું ભાભી સાથે વાત કરીને જણાવું છું, મૂળ પકડું છું કે આ વસ્તુ છે શું. હા, જાણી લેજે. બેન બા, શું વાત છે? તમે મને આયા કેમ બોલાવી? કંઈ નહીં ને સોસાયટીના નાખે. વાત જાણે એવી હતી ને કે બધા વચ્ચે હું આ વાતને ન કરી શકું, એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે. અહીંયા બધા વાત નહીં સાંભળે? સાંભળશે, પણ આપણા ઘરમાં તો કોઈને ખબર નહીં પડે ને. શું વાત છે? જુઓ ભાભી, હમણાંથી છે ને આ મમ્મી પણ ફરિયાદ કરતા હતા. મારે કહેવું તો ના જોઈએ, પણ તમારી રસોઈમાં ઘણો બધો ફેર પડી ગયો છે. એક દિવસના સમયે તમે માસ્ટરિંગ કરતા હતા રસોઈમાં, એવી સારી રસોઈ બનાવતા હતા કે ભલાના આંગળા ચાટી જાય, આંગળાને બટકા ભરી જાય. અને હવે એવી રસોઈ કરો છો કે કોઈના મોઢામાં પણ નથી ગળતી. ભાભી શું છે આ બધું? તમને પણ એવું જ લાગતું હશે ને કે મારે કામ ન કરવું પડે એટલે આવું બધું કરું છું. આ તમે આવ્યા છો, તમે ન આવો એટલે આવું બધું કરું છું. જુઓ ભાભી, તમે જે સમજો એ, પણ આજે મેં જે તમારી રસોઈનો ટેસ્ટ કર્યો અને જે દિવસે અમે લોકો તમારા ઘરે આવ્યા હતા ને ત્યારે જે રસોઈ હતી ને, જમીન આસમાનનો ફેર હતો. અને બચારા મારા મમ્મી ટેન્શનમાં પડી ગયા છે કે આવી રીતે કઈ રીતે બની શકે. એવું હોય કે તમારે કામ નથી કરવું, આમ તેમ છે, તો પછી મમ્મીને જણાવી દો ને તમે. મેં મમ્મીને તો વાત નથી કરી, પણ તમને વાત કરું છું. આ તમે છે ને સારી રીતે સમજી શકશો. જ્યારે જે વસ્તુની જરૂર પડે પણ એ વસ્તુ અવેલેબલ જ ના હોય તો રસોઈ કેવી રીતે સારી થાય? હવે દાળ ઢોકળીમાં તમે ઢોકળી જ ન નાખો તો કેવી દાળ ઢોકળી થાય? દાળ ઢોકળી બને જ નહીં ને. અને એ જ તો વાત છે ને. આવું કેમ બોલો છો તમે? હા, તમારા ભાઈ છે ને, એ મને પૂરતા પૈસા નથી આપતા. હવે જેટલી જરૂરિયાત પડે એટલા પૈસા માગું છું અને તમારા ભાઈ એમાંથી અડધા પૈસા મને આપે છે. તો સારી રસોઈ કેવી રીતે બને? કેમ મારા ભાઈ તમને પૈસા કેમ નથી આપી શકતા? હું એમની પાસે 10,000 રૂપિયા માગું ને તો માંડ એ મને 5,000 રૂપિયા આપે છે. શું? હવે તમે જ વિચાર કરો, એ એટલા પૈસા આપે તો આખું ઘર મારે ચલાવવાનું હોય, દૂધનું બિલ હોય, શાકભાજી લાવવાના હોય, શાકભાજી સડેલ લાવું ને એવું કહે છે મને. હા, એ તો સાચી વાત છે તમારી કે અમારો ભાઈ તમને પૈસા ન આપે તો તમે રસોઈ કઈ રીતે સારી બનાવી શકો, એમાં 100 વાના માગે છે. અને પણ તમારે આ વાત મમ્મીને કરાય ને કે મારો ભાઈ પૈસા નથી આપતો, તો ખોટે ખોટા તમે તો આ વગોવાનું બંધ થઈ જાઓ ને ભાભી. કેવી રીતે વાત કરું? અને મમ્મી તો મારી સાથે સરખી રીતે વાત કરવા તૈયાર જ નથી. આ જ્યારથી રસોઈ આવી બનવા માંડી છે ને ત્યારથી લઈને તે અત્યાર સુધી મમ્મીએ કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત નથી કરી. અને જો એમની પાસે પૈસા માગું તો કદાચ બની શકે કે મારા વિશે એવું વિચારે કે મારે મારા બાને આપવા છે, મારે જોઈએ છે. પણ મારે પૈસાને શું કરવા છે? તમારા ભાઈને મેં ઘણીવાર સમજાવ્યા કે પૈસાની જ્યાં કરકસર થતી હોય ને ત્યાં કરવી જોઈએ. આવી રીતે
ખાવાની બાબતમાં નહીં, એ ખાવાનું આપણે જ ખાવાનું છે, તો સારું ખાવું જોઈએ ને. એમ કહે છે કે આ લીમડો નાખો છો, લીમડો તો કોઈ ખાવાનું નથી, તો વઘારમાં નાખવાની શું જરૂર છે? નાખવાનો જ નહીં, પછી બધા કાઢી જ નાખવાના છે ને. સાચી વાત છે. હા, લીમડા વગરની રસોઈ તો સારી બને જ નહીં, કેમ કે ટેસ્ટ માટે તો આપણે નાખતા હોઈએ. પણ હા, ભાઈને આવું ભૂત તો કેમ વળગ્યું હશે કંઈ સમજાતું નથી. પણ તમે કહેતા હોય તો હું મમ્મી સાથે વાત કરું કે ભાઈ આવું કરે છે, આમાં ભાભીનો કોઈ વાંક નથી. તમે હાથે કરીને શું કરવાને આંખે ચડો છો ભાભી? ના ના, જવા દો, કોઈને કાંઈ નથી કહેવું. એક સમય આવશે ને ત્યારે બધાને ખબર પડી જશે. પણ હું આવી રીતે કરકસર કરીને વસ્તુઓ ઓછી વાપરીને રસોઈ બનાવવાની કોશિશ કરું છું, બીજું મારા હાથમાં કંઈ નથી. પણ આવી રીતના તો ન જ ચાલે ને કેટલા દિવસ. અને જે સમય આવશે ત્યારે કહેવાય છે ને કે જ્યારે જે વસ્તુનો સમય હોય ને ત્યારે જ તે વસ્તુ થાય ને એ વધારે સારું કહેવાય. મને ખબર છે, છતાં પણ હું તમને નીચું જોયું કેમ રાખું ભાભી? જવા દો ને, તમે મૂળે 2-3 દિવસ આવો છો અને અહીંયા આવીને પણ જો આ બધી પંચાયતમાં પડશો કે આ બધી લપમાં પડશો તો શાંતિથી રહી નહીં શકો. તમે આરામ કરવા માટે અહીંયા આવ્યા હોય અને અહીંયા આવશો, બધાને ખબર પડશે કે ઝઘડો થયો છે, તો તમારું જ નામ ખરાબ થશે કે જો ત્યાં જઈને પણ ઝઘડા કરાવે છે. અને તમારા ભાઈ કોઈની વાત સમજે એવા નથી. હા, એ તો નાનપણથી જ જિદ્દીલો છે. આ વસ્તુ જે જોઈએ એ જોઈએ, અને જે હઠ લે ને એ જ્યાં સુધી પૂરી ન કરે ને ત્યાં સુધી એને ચેન નથી પડતો. મારા ભાઈની હઠ તો એટલી બધી ખરાબ છે ને કે વાત પૂછો માં. પણ છતાંય બને ત્યાં સુધી હું તમારી સાથે જ છું. ચાલો હવે. અરે આ દામિનીના ઘરે પ્રોબ્લેમ હતો, એણે એની સાસુને વાત કરી હશે કે નહીં કરી હોય. વાત કરી હોય તો સારું. વેવાણ, લે આવો આવો વેવાણ, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ, બેસો. કેમ છો? બસ ચાલ્યા કરે. ચાલ્યા કરે. પણ કદાચ એવું બને કે પહેલા કરતાં કદાચ ન સારી હોય તબિયત. કેમ એવું બોલો છો? તબિયત ન સારી હોય એમ? તમારી તબિયત તો સારી છે ને? અરે મારે તો સારી જ છે તબિયત, એમ કહો. આ હું થોડીક વાર પહેલાં તમને જ યાદ કરતી હતી ને તમે આવ્યા જો. અચ્છા, શું વાત કરતા હતા? મેં કીધું કે આ દામિની ને એના સાસુ ને બધા શું કરતા હશે? મજામાં તો હશે ને? કાંઈ ઘણા દિવસથી વાતચીત નથી થઈ. મજા તો હતી, પણ હવે એવું લાગે છે કે ધીમે ધીમે મજા બગડતી જાય છે. આ એટલા માટે જ તમને કમ્પ્લેન કરવા આવી છું. કે એવી રીતે શું મજા તમારી બગડતી જાય છે ને તમારે મને ફરિયાદ કરવા આવવું પડ્યું? હું તમને એમ કહું છું કે જાગૃતિબેન, કે આ લગ્ન પહેલાં અમે તમારે ત્યાં જમવા આવતા હતા ઘણી વખત. હા. અને હું ઘણી વખત આવી છું, અને જેટલી પણ વાર આવી છું ને એટલી વખત તમારી દીકરીની હાથની જે રસોઈ બની હોય ને એ હું વખાણતી હોઉં છું. હા, તો મારી દીકરીની હાથની રસોઈ તો તમે વખાણતા જ હોય છે, પણ હવે એવી શું વાત છે કે તમારે ફરિયાદ કરવી પડી છે? એ જ કે તમારી દીકરીને કદાચ અમારા ઘરે આવીને કોઈ રસોઈ કરવાની તકલીફ પડતી હોય તો તમે જરાક પૂછી લેજો ને એને, તો મને પણ ખ્યાલ આવે કે એને રસોઈ કરવાની તકલીફ પડે છે કે પછી અમારા સાસરિયામાં, એટલે મતલબમાં એના સાસરિયામાં કંઈ તકલીફ છે ને. ના ના હિરલબેન, એવું ના હોય. મારી દીકરી કામની તો આળસુ નથી હવે. તો તમારી કંઈક ભૂલ થતી લાગે છે. હા, જાગૃતિબેન, ભૂલ થતી હોય ને તો એને સુધારી પણ શકાય, પણ કદાચ જીવનમાં એના આળસ આવી ગઈ હોય, કાં તો અદેખાઈ ઈર્ષા આવી ગઈ હોય કે મારી સાસુ આરામ કરે છે, પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે બેસે છે. જુઓ, દીકરાની વહુ આવે ને પછી સાસુઓ તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ હોય હિરલબેન. આ કંઈ નવું થોડું છે. નવું નથી, જૂનું પણ નથી, પણ હું એમ કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીને સાનમાં સમજાવી દો ને તો સારું કહેવાય. એટલે કે રસોઈમાં હાથ જે બગડી ગયો છે એ સુધારી લે. જુઓ, રસોઈમાં છે ને હાથ ના બગડે માણસનો ક્યારેય. કંઈક તમારા ઘરમાં કંઈક એવી પ્રોબ્લેમ ચાલતી હોય અને મારી દીકરી કંઈક ટેન્શનમાં રહેતી હોય તો એ બાબત પણ બની શકે કે રસોઈ સારી ન બને. જાગૃતિબેન, અમારા ઘરમાં કોઈ તકલીફ નથી ચાલતી અને કોઈ સમસ્યા પણ નથી, તો પછી એનું કારણ શું છે કે તમારી દીકરીના હાથેથી રસોઈ બગડે છે. જો આવું ને આવું રહેશે ને તો તમે એક કામ કરો, બહુ સાદો અને સરળ ઉપાય છે, જો તમારે સ્વીકારી લેવો પડે.
જુઓ હિરલબેન, તમે મારી જ દીકરીનો વાંક કાઢો છો કે તમારી છોકરીના હાથની રસોઈ હવે પહેલાં જેવી નથી થતી, તો મારી દીકરીનો વાંક કાઢવાનું રહેવા દો. તમારા ઘરની અંદર શું વાતાવરણ ચાલે છે, શું છે, એ બધું પહેલાં જાણી લો. વાતાવરણ શું હોય, જેવું પહેલા હતું એવું અત્યારે છે. એ તો તમારું માનવું છે. તમે ક્યારેય મારી દીકરીને તમારી બાજુમાં બેસાડીને પૂછ્યું છે ખરું કે દામિની તને શું તકલીફ છે, આ રસોઈ કેમ તારા હાથની હવે બગડી ગઈ છે, તને કોઈ ટેન્શન છે? બધું પૂછી લીધું, બધો જુગાડ કરી લીધો છે. એટલા માટે જ કહેવા આવી છું કે જો હવે રસોઈ બગડશે ને તો મારું કહેવાનો મતલબ એ છે કે છેલ્લો અને પહેલો એક સુઝાવ છે કે તમારી દીકરીને કહો કે મારા દીકરા સાથે છૂટાછેડા કરી લે. હિરલબેન, તો હવે સાંભળી લો, મારે મોઢું નહોતું ખોલવું પણ હવે હું તમને કહું છું, છૂટાછેડાની વાત આવી છે ને તો તમારો દીકરો એમ કે છે કે ઘર ખર્ચના હું જે પૈસા આપું છું ને એમાંથી એ કરકસર કરીને પૈસા બચાવવાના. સવારે તાજું શાકભાજી લેવા નહીં જવાનું, શાકભાજી મોંઘું હોય છે, સાંજે સસ્તું શાકભાજી લાવવાનું, મસાલા પણ હલકી ક્વોલિટીના લાવવાના કે જેનો ભાવ ઓછો હોય, 2 પાવડા તેલ શાકમાં નહીં નાખવાનું, 1 જ પાવડું તેલ નાખવાનું, આટલી બધી કરકસર કરવાનું. તમારો દીકરો જો કહેતો હોય તો પછી છે ને એકલા હાથથી રસોઈ મીઠી નથી થતી, હાથ પણ જોઈએ છે હાથની સાથે સાથે, ત્યારે રસોઈ મીઠી થાય છે. જુઓ વેવાણ, અમારા ઘરમાં કોઈ બાબતે રિસ્ટ્રિક્શન હોતું જ નથી. કદાચ બની શકે કે તમારી દીકરીથી રસોઈ બગડતી હોય અને આવા બહાના કાઢતી હોય. હા ચાલો હું માની લઉં છું મારી દીકરીનો વાંક છે, પણ તમે એક જ પક્ષની વાત ના સાંભળશો. તમારા દીકરાને પણ આ બધી વસ્તુ પૂછી જુઓ. મારી દીકરી મારી આગળ આવીને કંઈ આવી જુઠ્ઠી વાત તો ન જ કરે. મારી દીકરી મારા ઘરે રસોઈ બનાવતી હતી તો સારી બનતી હતી ને ત્યાં ગયા પછી કેમ સ્વાદમાં ફેર પડી ગયો એ વસ્તુ પણ વિચારવાની ને. હવે જો આ તમારું ભાષણ સાંભળવા હું નથી આવી, જસ્ટ તમને કહેવા આવી છું કે તમારી દીકરીને સમજાવજો, ન સમજે તો કાગળિયા તૈયાર રાખજો તો મારો દીકરો આવીને કાગળિયા પર સાઈન કરી જાય. બરાબર છે, તે છતાં એક વખત તમે તમારા દીકરા જોડે વાત કરી લેજો રસોડાના ખર્ચા બાબતે, પછી આગળ ઉપર નિર્ણય લેજો જેથી કરીને તમારે પસ્તાવાનો વારો ના આવે. રજા આપો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ વેવાણ, અને મેં કીધું છે એ વાત જરા ધ્યાનમાં લેજો. હા સાહેબ, આ તમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તો મેં રિપોર્ટ બનાવ્યો છે. ના ના, બધી ડિટેલ્સ ઓકે જ છે, મેં ચેક કર્યું. ભાઈ શું? ભાઈ એક મિનિટ. હા વાત કરવી છે તારી સાથે, થશે? હા હા, અચ્છા અચ્છા, ઓકે ઓકે. હા તો એ કરાવડાવી દઉં છું. હા વાત કરીએ પછી આપણે. હા શું છે બોલ, શું વાત કરવી છે? આ તને ખબર ના પડે? આ સાહેબ સાહેબ કરીને વાત કરું છું તો કંઈ કામનો જ ફોન હશે. મને શું ખબર હોય કે તું શું કામની વાત કરતો હોય? તને તો ક્યારેય કોઈ વાતની ખબર જ નથી હોતી. ના, બધી નથી વાત. હોતી. અચ્છા બોલ, શું કામ હતું કે આટલું ઇમરજન્સીમાં ક્યારની આવીને ભાઈ ભાઈ કરતી હતી? બોલ શું કેવું છે? વાત જાણે એમ છે કે વાત તો કર પણ તું સૌ સાચે સાચું બોલીશ ને તો પ્રોમિસ આપ કે હું જે પણ સવાલો પૂછું એના સાચે સાચા જવાબ આપીશ તું મને. શેનું પ્રોમિસ અને શું કરવા પ્રોમિસ જોઈતું છે? જવાબો માટે. લે તને કઈ ખબર પડે છે કે નહીં? જવાબો આપવા માટે પ્રોમિસ આપવું પડે એવું ક્યાં જરૂરી છે? હા સાચું જ કહીશ, બોલ શું પૂછવું છે? હું શું પૂછું છું કે તું શું પૂછે મને કેવી રીતે ખબર હોય હેતલ? હા હવે મજાક કરવાનું બંધ કરને, જે કહેવાનું છે ને એ સીધી પોઈન્ટ ઉપર આવ. મજાક નથી કરતી, પોઈન્ટ જ કહું છું. તને ખબર છે કે હમણાંથી ભાભીની રસોઈ બહુ બગડવા મળી છે? હા ના ના, પરફેક્ટ જ હોય છે. શું પરફેક્ટ? એનો એ જ સ્વાદ, એની એ જ વસ્તુ, અને હજી એ તે મને હજી યાદ છે. આપણે મારા સાસુમાને ત્યાં જતા હતા અને જે દાળ ઢોકળી એ બનાવતી હતી, હજી એવી જ કડક ને મસાલેદાર દાળ ઢોકળી બનાવે છે. નથી બનાવતા, કારણ કે એ બધું તારા લીધે થાય છે. ભાભી સાથે મેં વાત કરી હતી, ભાભી તારી પાસે 10,000 રૂપિયા માંગે તો તું એને 5,000 રૂપિયા આપે છે. આવું શું કરવા કરે છે ભાઈ? તને ખબર છે તારા લીધે ભાભીની કેટલી ગંદી ગંદી વાતો થાય છે. મમ્મીના મનમાં ભાભી પ્રત્યે ઝેર ભરાઈ ગયું છે કે ભાભીને કામ નથી કરવું, ભાભી નાટક કરે છે, ભાભી આમ છે તેમ છે. અને એક દિવસના સમય હે જ મમ્મી ભાભીના વખાણ કરી કરીને થાકતા નહોતા. એની જીભ ક્યારેય થાકતી જ નહોતી. મારું ઘર છે, મારે મારું ઘર કેવી રીતે ચલાવવાનું છે, કેવી રીતે નથી ચલાવવાનું, બધું બહુ સારી રીતે જાણું છું. તો શું કરવાને આવું કરે છે?
તારા લીધે બચારા ભાભીને તો હલકું થવાનું ને. 30,000 રૂપિયાના પગારમાંથી 22,000 રૂપિયા તો હપ્તામાં કપાઈ જાય છે, થોડા ઘણા ખર્ચામાં વપરાઈ જાય છે, વધે કેટલા 8,000 રૂપિયા. હા, 8,000 રૂપિયામાં ઘર ચલાવવાનું હોય છે, તું જાણે છે? હા, 8,000 રૂપિયામાંથી ઘર કેવી રીતે ચલાવું છું? તારે જે રીતે એડજસ્ટ કરવું હોય ને એ રીતે કર, બટ ભાભીને આ રીતે હલકા ના પાડ. મતલબ કે ડબલ ખર્ચો કરું, હલકા પાડવાની વાત કરે છે તે? હા, આ જે વસ્તુ 5 કે 6,000 રૂપિયામાં પતી જાય છે એના માટે થઈને 10 થી 12,000 રૂપિયાનો ખર્ચો માંગે મારી પાસે. 10 થી 12,000 રૂપિયા જો હું ખાવામાં ખર્ચું તો પછી મારે બીજા વધારાના રૂપિયા ઉપરથી જે જોઈએ છે ક્યાંથી લાવવાના? તું આપીશ? હા તો પછી બીજા જે બધા હા તો ખર્ચા ચલાવ. છે એમાંથી ઓછો ખર્ચો કર ને. ખાવામાં શું કરવા કંજુસાઈ કરે છે? અરે મારી બેન સમજતી કેમ નથી? હપ્તો જે માગે એને મારે હપ્તો દેવો જ પડે. હા, ઘરનો હપ્તો આવે છે, અમે જે ફ્રીજ લીધું એનો હપ્તો આવે છે, મોબાઈલનો હપ્તો આવે છે, લાઇટ બિલ આવે છે. હા, બધા ફિક્સ ખર્ચા કહેવાય, ફિક્સ. આમાં વધારો કે ઘટાડો ના થઈ શકે. આમાં કોઈને એમ ના કહી શકે કે ભાઈ હા મહિને ઓછા રૂપિયા લેજો ને, હા મહિને પગાર થોડોક ઓછો છે. હા તો પછી તારા હપ્તા માટે માણસ ખાવાનું છોડી દે. જે વસ્તુમાં કરકસર થતી હોય ને એ વસ્તુમાં કરાય. ખાવા પીવામાં ક્યારેય ખોટ ના રખાય. માણસ કામ શું કરવા કરે છે? ખાવા પીવા માટે. અરે તું એ જ વસ્તુમાં કંજુસાઈ કરે છે. મતલબ કે હવે 8,000 રૂપિયા મારા બચે છે, એ બધા રૂપિયા ખાવા પીવામાં જ નાખું એમ ને? ચાલ 8,000 રૂપિયા આપી દઉં ને તો પણ તું જે વસ્તુની વાત કરે છે ને એ શક્ય નથી, સમજે છે ને? આ 10 થી 12,000 રૂપિયાનો ખર્ચો પહોંચી શકું એમ નથી. એટલા માટે ખાવા પીવાનું જેમ ચાલે છે એમ ચાલવા દે. અમારું ગાડું અમારી રીતે સરખું જ ચાલે છે. હા, તને ખાવા પીવામાં વાંધો આવતો હોય તો પછી જા તારા ઘરે જતી રહે, ત્યાં સારું સારું બનાવીને ખાજે. શરમ નથી આવતી? આવું બોલે છે તો? અરે રે વાત આ તારા ઘરના વહીવટમાં પડવાની તો બચારા મારા ભાભી છે ને હાથે કરીને સમાજમાં ને કુટુંબમાં વગોવાય છે. એક દિવસ સમયે એની રસોઈના આટલા બધા વખાણો થતા હતા. અરે આજે તારા લીધે એમની ટીકા થઈ રહી છે ઘેર ઘેર. એવું ક્યારેય નહીં થવા દો. સાંભળી લીધું? સમાજ કે કુટુંબને થોડી ખાવા આવું છે મારી ઘરે? મારું ઘર છે, મારે ખાવું છે, જેવું ખાવું એવું ખાવ. હા, પહેલેથી તો કંજૂસ થયો જ છે. આવું નહોતું વિચાર્યું કે હવે બચારા ખાવા પીવા માટે તું આડો પડીશ. દેવાંગ કુમાર, હું મારી દીકરીને લઈ જવા આવી છું. તો વેવાણ લઈ જાવ ને, તમને કોણે રોક્યા છે? આ એટલા માટે જ તમને બોલાવ્યા છે કે એક વગો ફેસલો થઈ જાય ને એટલે છુટકારો થાય. હા, તમારે શાંતિ ને મારી દીકરીને શાંતિ. અરે પણ આવું બધું કરવાની જરૂરત શું છે મમ્મી? આ શું કામ ને વાતને વધારી રહ્યા છો ખોટે? વધારે જ ને. આ રોજનું અનાજ બગડે છે અને રોજ રસોઈ બગડે છે. મને તો એવું લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. આ જ્યારે પણ લગ્ન પહેલા તમે જમવા બોલાવતા ને તો તમે જ રસોઈ કરતા હશો અને તમારી દીકરીનું નામ ચડાવતા હશો ચોપડે. મમ્મી, તે દિવસે હું અહીં આવી ત્યારે પણ મેં જ રસોઈ બનાવી હતી ને, ચાઇનીઝ. એ તો તમને ભાવ્યું હતું. કદાચ ને હું આમ તેમ ગઈ હોય આગા પાછી અને તારી મમ્મી કીધું હોય અને એ રીતનું બનાવ્યું હતું. મમ્મી છતાંય તે જુઓ બધું મને વ્યવસ્થિત જ લાગે છે મમ્મી. એક પણ વસ્તુમાં જરા પણ સ્વાદમાં આમથી તેમ ફેર નથી પડ્યો. એટલે તારી મમ્મી ગાંડી છે. તારી મમ્મીને કઈ ખબર પડતી જ નથી. એટલે મારી કરતા દિવાળી તે વધારે જોઈ છે. બેટા તને બધી ખબર પડે છે ને તો એક કામ કર, તું પણ તારી સાસુ ભેગો વયો જા. મારે એવું કઈ કહેવાનું નથી થતું. હું તો એમ જ કહું છું કે મને કોઈ જગ્યાએ ફરક નથી લાગતો મમ્મીજી. બધું બરાબર બનાવે છે તમારી દીકરી. પેલા જે બનાવતી હતી એ જ ટેસ્ટ હજી પણ મને દાળમાં આવે છે, શાકમાં આવે છે, રોટલીમાં આવે છે, પરફેક્ટ છે. તો આ ટેસ્ટનો ફરક તમારી મમ્મીને જ કેમ પડી ગયો? તમારા માટે કઈ જુદું તો નથી બનાવતી ને મારી દીકરી? તો મમ્મી જ બતાવી શકે કે શું ફરક છે. મમ્મી, હું સમજી શકું છું કે મારી રસોઈ થોડી બગડી ગઈ છે, પણ મેં તમને કહ્યું હતું ને કે હું સુધારવાની કોશિશ કરીશ. મને નથી લાગતું કે દામિની વહુ હવે રસોઈ જે બનાવે એમાં કોઈ સુધારો આવે. પણ આ મમ્મી ફેસલો બહુ મોટો છે, ડાયરેક્ટ છૂટાછેડા. મમ્મી, થોડું સમજી વિચારીને તો બોલો. સમજી વિચારીને મેં નિર્ણય લીધો છે અને આ ફૂલ એન્ડ ફાઇનલ મારો ફેસલો છે. પણ મમ્મી સમાજમાં બદનામી તો આપણી જ થશે ને. શેની બદનામી થાય? કહી દેવાનું કે વહુ રસોઈ નથી સારી બનાવતી અને ઘરમાં બગાડ કરતી હતી. હા, બરાબર છે મમ્મીની વાત. કહી દેવાનું. અને ભાઈ, આ તને ટેસ્ટમાં કઈ ફેર લાગે જ નહીં, કારણ કે આમાં બધો વાંક તો તારો જ છે ને. શું વાંક મારો છે? તું વધારે કેમ ભાઈ? બોલમાં બસ ભાભી, કોઈ જરૂર નથી વધારે પડતું બોલવાની. ચૂપચાપ રહે ને. કેટલા દિવસ રહેવાનું છે અહીંયા? જેટલા દિવસ રહું ને એટલા દિવસ. હવે આજે સાંજે જતું રહેવાનું છે ને ખોટે ખોટી માથાકૂટ ના કરાવને ઘરમાં. એક મિનિટ. હું મારા ભાભીનું છે ને સહન નહીં કરી લઉં. અત્યાર સુધી બચારા ભાભીએ બહુ સહન કર્યું છે મમ્મીનું, ખોટે ખોટું. મમ્મી, મેં તમને ઘણીવાર સમજાવ્યા કે તમે જે સમજો છો ને એવું કંઈ નથી. તો શું છે? ક્લેરિફિકેશન કર ને તો ખબર પડે. હા, વાત પૂછો ને તમારા
ભાઈનો વાંક કાઢે છે તો શરમ નથી આવતી? અરે બસ તો તમે કરો ને, તમને શરમ આવવી જોઈએ. એક દિવસે જે વહુને વખાણ કરતા જીભ નથી થાકતી ને આજે એનું જ તે આવું બોલો છો તમે. જે હોય તે સત્ય જ છે અને જે કહો એ સાચું જ છે. મમ્મી જવા દો ને બેનબા. સાચું. બસ હવે જવા દો. ના દામિની, આજે તારી નણંદ છે ને એને સાચું બોલવા દે. એ આ ઘરની દીકરી છે તો સાચું કે ખોટું કહેવાનો એને પણ અધિકાર છે. હા છે, અને હું કહીને જ રહીશ. હા તો બોલ ને, શું કેવું છે સાચું? હા તો પછી આમાં વાંક તો તમારો જ છે, કારણ કે ભાભી જ્યારે તમારી પાસે 10,000 રૂપિયા માંગે ને ત્યારે ભાઈશ્રી આપણા એમને 5,000 રૂપિયા આપીને દર મહિનાનો હિસાબ પકડાવી દે છે. હવે આટલા રૂપિયામાં ભાભી બચારા કેટલી વસ્તુ લાવે ખાવા પીવાની, અને ભાઈ છે ને એને ગંદી ક્વોલિટીની વસ્તુ વાપરવાનું કહે છે. જ્યારે બટેટા 30 રૂપિયાના કિલો હોય ને તો ભાઈ એમને 10 રૂપિયાના કિલો લાવવાનું કહે છે. હવે કયો કાકો એવો હોય કે 30 રૂપિયાના કિલો બટાકા આપે? હે? દેવાંગના કાકા. હા. એ કહે છે ને કે હોય. સાચી વાત છે. આ ઘરમાં જે કંઈ પણ થતું હતું ને એ બધું જ મારા કહેવાથી થતું હતું. એ દેવાંગ, ખબર છે કે છૂટાછેડાની વાત આવી છે ને એટલે તું છે ને આ બધો વાઇન્ડ અપ કરવા માંગે છે વાતને, પણ હું થવા નહીં દઉં. એવું નથી મમ્મી. પણ તું શું કામ તારા માથે રાખે છે બધો વાંક? તમે વિચાર કરો ને, મારી કમાણીમાં મારો પગાર કેટલો છે? 30,000 રૂપિયા. હવે એમાંથી આ ઘરનો હપ્તો ભરવાનો, આ મોબાઈલ નવો છોડાવ્યો હતો એનો હપ્તો ભરવાનો, ઉપરથી ફ્રીજ એનો હપ્તો ભરવાનો. આ 3 હપ્તા ભર્યા પછી જે કંઈ પણ રૂપિયા બચે છે એમાંથી લાઇટ બિલ ભરવાનું. તમે જ કહો ને, લાઇટ બિલ, ગેસ બિલ, આ બધો જ ઘરનો ખર્ચો કાઢતા છેવટે મારી પાસે 8,000 રૂપિયા બચે છે. 30,000 માંથી 22,000 રૂપિયા તો આપણો ફિક્સ ખર્ચો છે દર મહિનાનો. હવે 8,000 રૂપિયામાંથી કદાચ ક્યારેક કોઈ ઇમરજન્સી આવી જાય, તમે સાજા માંદા પડ્યા હોય તો તમારી દવાઓ. હવે તમે કહો કેવી રીતે આને 10 થી 12,000 રૂપિયાનો ખર્ચો ઘરમાં વાપરવા માટે આપી શકું? નથી મારી પાસે એટલા બધા રૂપિયા, અને પ્રયત્ન કરું છું કે કોઈ બીજી જગ્યાએ સરખું કામ શોધી શકું. દેવાંગ, એની જરૂર જ નથી. જે પ્રોબ્લેમ છે ને એનું સમાધાન આ નથી. જો ઘરમાં પૈસા ઓછા પડે છે તો તમે મને કહો ને, હું જોબ ચાલુ કરી દઉં, હું પણ સાઈડમાં થોડી ઇન્કમ કરીશ તો એ પૈસા બચશે, અને એ પૈસા બચશે તો એ ઘરમાં પણ કામ જ લાગશે ને. જો કદાચ 100 રૂપિયા પણ દિવસના હશે ને તો દૂધ મને છાશમાં નીકળી જશે. તો આટલું બધું આ ઘર માટે તો કરી રહી છે, વધારે તને જોબ કરાવડાવીને હેરાન કરું? અને આવું ગંદુ ખાવાનું? સિરિયસલી? મરી જવાનું માણસને નહીં, પણ પૈસા બચાવવાના. બરાબર ને ભાઈ? ના, ગંદુ ખાવા કરતા કે હલકી ક્વોલિટીનું ખાવા કરતા મારી દીકરી નોકરી પર જશે ને 2 પૈસા ઘરમાં કમાઈને લાવશે ને તો એ મને ગમશે. છેલ્લી ક્વોલિટીનું ખાઈને બધા પોતપોતાની તબિયત બગાડો ને એની કરતાં તો સારું છે કે મારી દીકરી નોકરીએ જાય અને તમને મદદરૂપ થાય. સાચી વાત છે તમારા લોકોની. હું પ્રયત્ન કરીશ કે હવે પછી આવું બીજી વખત નહીં બને. હું માફી માંગુ છું કે આખી જ ઘટનામાં વાંક માત્ર ને માત્ર મારો હતો, અને એમ છતાંય બધો જ આરોપ દામિનીએ પોતાના માથે લઈ લીધો. ક્યારેય પણ કોઈને સાચી હકીકત ના કહી કે ના કોઈને ખબર પડવાથી. બેટા દેવાંગ, તારો વાંક તો પછી, પણ મારે આ ઘરની વડીલ થઈને મારે પહેલાં જાણવું જોઈએ કે સત્ય હકીકત શું છે. અને વગર વાંકે મેં દામિનીને જેમ ભાવે તેમ શબ્દો બોલ્યા, જેમ ભાવે તેમ વર્તન કર્યું એની સાથે. બેટા દામિની, મને માફ કરજે. જવા દો, બધાને બધી વાતની ખબર પડી ગઈ છે ને તો હવે આ વાત આપણે ક્યારે નહીં ઉખાડીએ.